નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું કૌશલ ઠક્કર અને ટીઆર કોર્સની ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે જે ટોપિક વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છે એ ટોપિક ગણિતનો સૌથી મહત્વનો ટોપિક છે. કારણ કે આ ટોપિક જે છે ગણિતના દરેક કોન્સેપ્ટની અંદર એટલે કે દરેક ચેપ્ટરની અંદર કામ લાગે છે. જ્યારે તમારે કોઈ પણ જગ્યાએ કેલ્ક્યુલેટિવ સવાલ આવે છે ત્યારે આ ટોપિકનો આપણે બહુ જ ઉપયોગ કરતા હોઈએ છીએ. ટોપિકનું નામ છે સ્ક્વેર એન્ડ સ્ક્વેર રૂટ્સ. હવે તમને એવું થતું હશે કે આ વિડીયો કયા વિદ્યાર્થીઓ માટે લાભકારક રહેશે? તો મારા વાલા મિત્રો, આપણે જો તમે ધોરણ 6 થી 12 માં અભ્યાસ કરો છો એટલે કે તમે સ્કૂલ લાઈફમાં છો અથવા તો તમે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો એટલે કે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરો છો, દરેક જગ્યાએ ગણિત તો આવે જ છે. અને એ ગણિતની અંદર જો સૌથી મહત્વનો જો ટોપિક હોય તો એ છે વર્ગ અને વર્ગમૂળ. હવે આ ટોપિકની અંદર ફક્ત ને ફક્ત આપણે એવું નથી કે હું તમને એક બે શોર્ટ ટ્રિક શીખવાડી દઈશ અને કે વર્ગ કેવી રીતે શોધવા એ શીખવાડી દઈશ એટલે પૂરું થઈ જશે. ના મારા વાલા, એવું નથી. કમ્પ્લીટ સ્ક્વેર એન્ડ સ્ક્વેર રૂટ એટલે કે પરફેક્ટ આપણે આખું ચેપ્ટર કમ્પ્લીટ કરવાનું છે, જેની અંદર કેવા કેવા દાખલા પૂછાઈ શકે છે, વર્ગ શોધવાની અદ્ભુત રીતો છે અને જેટલી પણ રીતો અવેલેબલ છે બધી જ રીતો તમને એક જ વિડીયોની અંદર મળી જશે. એવું નહીં કે એક વિડીયોમાં એક રીત આવશે પછી બીજી આવશે, એવું નહીં. એક જ વિડીયોની અંદર બધી જ રીત તમને મળી જશે. સાથે સાથે તમને વર્ગમૂળ કેવી રીતે શોધવું એની પણ શોર્ટ ટ્રીક છે. જેનું વર્ગમૂળ નથી નીકળતું એનું પણ આપણે વર્ગમૂળ શોધતા શીખીશું. વાત કરીએ કેટલા ટોપિક આપણે આમાં કવર કરવાના છીએ. તો સૌપ્રથમ જો વર્ગની વાત કરું હું તો લોજિકથી ઘણા બધા વર્ગો આપણે સોલ્વ કરી શકીએ છીએ. ઉદાહરણ તરીકે જો 11 નો વર્ગ કરવો છે કે 111 નો વર્ગ કરવો છે કે 1111 નો વર્ગ કરવો છે તો એના માટે એક બહુ જોરદાર રીત છે, હું તમને શીખવાડીશ. પછી આવે છે 101 નો વર્ગ, 1001 નો વર્ગ એટલે 1001 નો વર્ગ, 1001 નો વર્ગ. આવું કોઈ વર્ગ કરવો હોય તો એના માટેની સુપર રીત છે. એવી રીતે 12 અને 13 માં પણ એ રીત લાગુ પડે છે. નેક્સ્ટ વાત કરીશું આપણે કે 3, 6 અને 9 ની એક સ્પેશિયલ પ્રોપર્ટી છે. એટલે કે જો તમારે 33 નો વર્ગ કરવો છે, 333 નો વર્ગ કરવો છે, 3333 નો વર્ગ કરવો છે તો જોરદાર મેથડ અહીંયા છે અને એ જ મેથડ 6 માં અને 9 માં પણ લાગુ પડે છે. એટલે કે 66, 666, 6666 નો વર્ગ સરળતાથી તમે કરી શકો છો. અને અમુક જોરદાર પ્રોપર્ટી છે વર્ગની, જે લોજિક બેઝ છે એ પણ હું તમને અહીંયા શીખવાડવાનો છું. બીજી વાત કરીએ કે જો કોઈ પણ 2 અંકની સંખ્યા છે અને એનો તમારે વર્ગ કરવો છે, 2 ડિજિટ નંબર કોઈ પણ હોય XYZ, એની યુનિવર્સલ મેથડ છે એ હું તમને શીખવાડીશ. સાથે સાથે એની 3 અંકની સંખ્યાની પણ યુનિવર્સલ મેથડ છે જે ફોર્મ્યુલા બેઝ છે એ હું તમને શીખવાડીશ. હવે અહીંયા 2 અંક, 3 અંક અને 4 અંકની અંદર તમે બે પાર્ટ પાડીને એટલે કે ભાગલા પાડીને તમે અલગ અલગ નંબર ઉપરથી તમે કેવી રીતે જોરદાર રીતે વર્ગ શોધી શકો છો એ પણ હું તમને શીખવાડવાનો છું. બીજી વાત કરીશું આપણે કે ઘણી જગ્યાએ ગુણાકારની અંદર પણ વર્ગનો ઉપયોગ થતો હોય છે, તો એવી 2 મેથડ હું તમને ગુણાકારની પણ શીખવાડવાનો છું કે ફટાફટ ગુણાકાર આપણે કઈ રીતે કરી શકીએ છીએ. નેક્સ્ટ વાત કરું છું કે બેઝ મેથડ, સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મેથડ છે વર્ગ શોધવાની, કે જેની અંદર તમે 100 ના પાયા તરીકે બેઝ તરીકે ઉપયોગ લઈ શકો છો. 100, 50, 150, 200, 250 વગેરે તરીકે તમે બેઝ લઈને એની નજીક આવતી સંખ્યાઓ નો વર્ગ કરી શકો છો. એનો મતલબ કે તમે 1 થી 1000 શું 1 થી તમે વિચારો ત્યાં સુધીનો વર્ગ હું તમને શીખવાડી દઈશ. અનલિમિટેડ તમે તમારી શક્તિ જ્યાં છે ત્યાંથી વિચારવાની શરૂઆત થાય છે ત્યાં સુધીના વર્ગ તમે ફક્ત ને ફક્ત આ વિડીયોની અંદર શીખવાના છો. નેક્સ્ટ પાર્ટ આપણે પાર્ટ 1 માં આટલું હશે. પાર્ટ 2 છે જ્યારે પૂર્ણ વર્ગ સંખ્યા એટલે કે જેનું વર્ગમૂળ આપણે શોધવું છે, બરાબર છે. તો વર્ગમૂળ શોધવા માટેના અમુક ચોક્કસ નિયમો હોય છે. સાથે સાથે એ સંખ્યા પૂર્ણ વર્ગ છે કે નહીં એના માટે વ્યવસ્થિત રીતે નિયમો છે. એવું નથી કે 1 કે 2 નિયમ છે, તમારા મગજમાં હશે નિયમ 100%. બુકમાં પણ અમુક નિયમો આપેલા છે પણ બધા નિયમો તમને કદાચ ખબર નહીં હોય. તો આપણે બધા જ નિયમોની ચર્ચા કરીશું. સાથે સાથે કોઈ પણ સંખ્યાનું, કોઈ પણ નાનામાં નાની મોટામાં મોટી કોઈ પણ સંખ્યાનું એક્યુરેટ તમારે જો વર્ગમૂળ નીકાળવું છે તો એના માટે 3 મેજિકલ મેથડ છે અને એમાં 2 મેથડ તો તમને સ્કૂલ લાઈફની અંદર શીખવાડવામાં આવે છે અને એક મેથડ જે છે શોર્ટ ટ્રીક છે એ હું તમને શીખવાડવાનો છું. નેક્સ્ટ વાત કરીએ સ્પેશિયલ પ્રોપર્ટીઝ, એટલે કે જ્યારે અહીંયા હું વાત કરું છું કે x નો વર્ગ હોય 50 વત્તા 50 ની અંદર કોઈ સંખ્યા ઉમેરેલી હોય એનો વર્ગ છે, જેમ કે 51, 52, 53, અથવા એમાંથી કોઈ સંખ્યા બાદ કરેલી હોય અથવા 100 ની અંદર કઈ સંખ્યા ઉમેરેલી છે, 100 ની અંદર સંખ્યા કઈ બાદ કરેલી હોય એનો વર્ગ તમારે કરવાનો આવતો હોય છે ત્યારે ઓલવેઝ એના છેલ્લા 2 અંકો હંમેશા કેવા આવે છે? ઇક્વલ આવે છે. આનો ઉપયોગ કરીને તમને જો પરીક્ષામાં કોઈ સંખ્યાનું વર્ગમૂળ શોધવાનું પૂછાય અને એની અંદર 4 ઓપ્શન આપેલા હોય તો ફટાફટ તમે ડાયરેક્ટ જોઈને આન્સર ટીક કરી શકો છો. એવી જોરદાર મેથડ, સ્પેશિયલ પ્રોપર્ટીની મેથડ હું તમને શીખવાડવાનો છું. વાત કરીએ એના પછી ડેસિમલ નંબર સ્ક્વેર રૂટ્સ એટલે કે
દશાંશ સંખ્યાઓનું વર્ગમૂળ શોધતા પણ આપણે આ વિડીયોની અંદર શીખવાના છીએ અને એમાં પણ એપ્રોક્સિમેટ સ્ક્વેર રૂટ પણ શીખવાના છે, એટલે કે જેવી સંખ્યા છે કે જેનું વર્ગમૂળ નીકળી શકતું નથી તો એનું પણ વર્ગમૂળ આપણે શોધતા શીખીશું. અને એની અંદર પણ આપણે ખાસ શું છે કે ફક્ત એવા નંબર નહીં કે જે સાદા છે, ડેસિમલમાં પણ એપ્રોક્સ સ્ક્વેર રૂટ આપણે શીખી શકીએ છીએ. તો આ બધી જ વસ્તુની ચર્ચા આજના લેક્ચરની અંદર આપણે કરવા જઈ રહ્યા છીએ. ઓકે, તો મારા તરફથી દરેક બાળકોને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. ખૂબ જ સરસ રીતે આપણે આ વિડીયોની શરૂઆત કરીએ. ઓકે, તો હવે આપણે સૌપ્રથમ પહેલી વાત કરીએ છીએ કે લોજિકની મદદથી વર્ગ શોધવા છે. અમુક ચોક્કસ લોજિક છે એનો ઉપયોગ આપણે કરીશું. ઉદાહરણ તરીકે જો અહીંયા મેં લખ્યું છે કે 11 નો વર્ગ. હવે 11 નો વર્ગ આપણને યાદ જ હશે કે કેટલો થાય છે કે 121, બરાબર છે. પણ આ 121 કઈ રીતે થાય છે ને એની વિશે આપણે ચર્ચા કરીશું. તો મારા વાલા ધ્યાનથી સમજજો. અહીંયા એક કેટલી વખત આવે છે? 2 વખત આવે છે. તો આપણે એકડી લખવાની છે 2 સુધી, એટલે એકડો અને બગડો. ક્લિયર? હવે ઊંધી એકડી લખવાની છે, એટલે કે 2 પહેલા શું આવે તો કે 1. આ રીતે 11 નો વર્ગ થઈ જશે 121. યસ. અને વાત કરીએ અહીંયા શું છે 111 નો વર્ગ કરવો છે તો એક કેટલી વાર છે? 1 વાર, 2 વાર અને 3 વાર. તો અહીંયા હું એકડી લખીશ 1, 2 અને 3. હવે હું ઊંધી એકડી લખીશ એટલે 3 પહેલા શું આવે? 2, 2 પહેલા શું આવે? 1. એનો મતલબ 111 નો વર્ગ થઈ જશે 1, 2, 3, 2, 1. ઓકે, વાત કરીએ હજુ આગળ કે 1111 આનો વર્ગ તમારે શોધવો છે. તો અહીંયા એક કેટલી વાર આવે છે મારા વાલા? 4 વખત. તો 1, 2, 3, 4. હવે ઊંધું લખીશું તો શું આવશે? 3, 2 અને 1. ક્લિયર થઈ ગયું? હજુ પણ એક જોઈએ. અહીંયા કેટલી વખત એક છે? 1, 2, 3, 4 અને 5 વખત એક છે, હે ને? તો અહીંયા શું લખશું બેટા આપણે? 1, 2, 3, 4, 5. હવે ઊંધું લખી દઈશું. શું લખીશું? 4, 3, 2, 1. તો આ રીતે તમે આરામથી તમે વર્ગ શોધી શકો છો એક નાનકડા લોજિકની મદદથી. નેક્સ્ટ એવો લોજિક અહીંયા બીજું પણ આપણને જોવા મળે છે કે 11 નો વર્ગ કેટલો થઈ ગયો હતો? 121. ક્લિયર? હવે 101 નો વર્ગ કરવો છે તો હું શું લખીશ? પહેલા દેખાય શું છે કે 11. તો 11 નો વર્ગ શું થતો હતો સાહેબ? 121 થતો હતો. પણ અહીંયા વચ્ચે કેટલો 0 છે? 1 0 છે. તો અહીંયા હું બંને વચ્ચે એક 0 મૂકી દઈશ એટલે કે 101 નો વર્ગ થઈ જશે 10201. વાત કરીએ આગળ. જો હું અહીંયા લખું છું કે 1001 આનો મારે વર્ગ કરવો હોય તો શું થઈ જશે? તો સિમ્પલ પહેલા 11 નો વર્ગ કેટલો થઈ જાય છે? 121 થઈ જાય છે. ક્લિયર? હવે અહીંયા વચ્ચે કેટલા શૂન્ય છે? 2 શૂન્ય છે. 2 શૂન્ય હોવાથી હું અહીંયા 2 શૂન્ય મૂકી દઈશ. એટલે એના માટે આપણે કહી શકાય કે 1001 નો વર્ગ થઈ જશે 102001. નેક્સ્ટ આપણે વાત કરીએ અહીંયા 1, 1, 2 અને 3 0 લખું છું ને પછી 1 એનો મારે વર્ગ કરવો છે તો સૌપ્રથમ શું કરીશું? 11 નો વર્ગ. તો 11 નો વર્ગ કેટલો થઈ જશે? 121 થઈ જશે. 121 થઈ જશે. હવે વચ્ચે કેટલા શૂન્ય છે? 3. તો અહીંયા પણ 1, 2 અને 3 શૂન્ય, અહીંયા પણ 1, 2 અને 3 શૂન્ય મૂકી દઈશું. તો આરામથી આ નાનકડા લોજિકની મદદથી તમે ફટાફટ એકદમ સ્પીડમાં 2 જ સેકન્ડમાં તમે વર્ગ શોધી શકો છો. આ જ લોજિક જે છે અહીંયા વાત કરું તો 12 અને 13 માં પણ લાગુ પડે છે. તમે જોયું હશે કે આ લોજિક તમને 11 ની અંદર લાગુ પડે છે એવું તમે જોયું હશે. તો 12 અને 13 માં લાગુ પડે છે એ તમે પહેલી વાર જોશો. તો મારા વાલા 12 નો વર્ગ કેટલો થઈ જશે? 144 થઈ જશે. 12 નો વર્ગ કેટલો થઈ જાય છે? 144 થઈ જાય છે. અહીંયા મારે 12 નો વર્ગ જો હું કરું તો કેટલો હતો બેટા? 144. યસ. વચ્ચે એક 0 આવી ગયો તો મારા વાલા અહીંયા હું 0 અને અહીંયા 0 મૂકી દઈશ એટલે કે 102 નો વર્ગ થઈ જશે 104. બરાબર? હજુ હું વાત કરું તો સૌપ્રથમ 12 નો વર્ગ કેટલો થઈ જશે? 144 થઈ જશે. હવે વચ્ચે 2 શૂન્ય હોવાથી આપણે શું કરશું? બંને વચ્ચે 2 શૂન્ય મૂકી દઈશું. તો અહીંયા પણ 2 શૂન્ય મૂકીશું, અહીંયા પણ 2 શૂન્ય મૂકી દઈશું એટલે કે 1002 નો વર્ગ થઈ જશે 1004. ઓકે, એટલે કે 1004. ક્લિયર? હવે એક હું અહીંયા બીજી પણ સંખ્યા લખું છું. વચ્ચે હવે આવે 3 વખત 0 રાખીએ છીએ અને એનો વર્ગ કરવો હોય તો 12 નો વર્ગ પહેલા કેટલા લખી દઈશું? 144 લખી દઈશું. વચ્ચે થોડી ગેપ રાખીશું. 3 0 હોવાથી વચ્ચે 1, 2 અને 3 શૂન્ય મૂકીશું. અહીંયા પણ આપણે બેટા 3 શૂન્ય મૂકી દઈશું. ઓકે, તો આઈ હોપ કે તમને આ ટ્રીક પણ ખબર પડી ગઈ હશે. સેમ કોન્સેપ્ટ 13 ની અંદર પણ લાગુ પડે છે. મારા વાલા 13 નો વર્ગ કેટલો થઈ જાય છે? 169. કેટલો થઈ જાય છે? 169. ઓકે, તો અહીંયા મારે 103 નો વર્ગ લખવો હોય તો 169 લખીશ. વચ્ચે થોડી જગ્યા રાખીશ. પછી કેટલા 0 છે? 1 0 છે તો વચ્ચે હું 1 1 શૂન્ય મૂકી દઈશ. ક્લિયર થાય છે? એ જ રીતે જો હું વાત કરું કે 104 નો વર્ગ કરવો છે
સોરી 104 ક્યાં 1003 એટલે કે 1003 મારે વર્ગ કરવો છે તો હું શું લખી દઈશ પહેલા 13 નો વર્ગ 169 169 બે શૂન્ય વચ્ચે હોવાથી અહીંયા પણ બે શૂન્ય અને અહીંયા પણ બે શૂન્ય હું લખી દઈશ. ઓકે મારા વાલા મિત્રો, તો આ રીતે તમે લોજિકની મદદથી ખૂબ જ સરળતાથી વર્ગ શોધી શકો છો. નેક્સ્ટ આપણે આગળ વધીએ છીએ મિત્રો. લોજિકની મદદથી વર્ગ શોધવાની અંદર હજુ પણ ઘણું બધું છે, એ આપણે જોઈએ. તો મારા વાલા જુઓ 3 નો વર્ગ કેટલો થાય છે? તો સાહેબ 3 નો વર્ગ 9 થાય છે, પણ આપણે આગળ એક 0 લખી દઈએ છીએ, બેંકમાં લખતા સારું લાગે. 3 નો વર્ગ મેં લખી દીધો છે 09. હવે હું તમને એમ કહું કે 33 નો વર્ગ કરવો છે તો શું કરશું? તો ધ્યાનપૂર્વક તમે સમજો 33 નો વર્ગ શું થશે. તો પહેલા તો 3 નો વર્ગ હું શું લખી દઉં છું 09. ક્લિયર થઈ ગયું? હવે અહીંયા કને એક જગ્યા છે, અહીંયા પણ એક જગ્યા છે, ત્યાં હું કંઈક મૂકવાનો છું. શું મૂકું છું? ધ્યાનથી સમજજો. અહીંયા પણ જે પણ આંકડો છે એના કરતાં એક ઓછો લખી દેવાનો છે, એટલે કે 9 માંથી ઓછો થાય તો કેટલો થઈ જશે? 8. હવે આ બાજુ એક ઓછું કર્યું તો આ બાજુ એક હું શું કરી દઈશ? વધારી દઈશ, કારણ કે ગણિત છે, નાઇન્સાફી હોવી ન જોઈએ. તો અહીંયા +1 કરીશ તો 0 + 1 એટલે કેટલા થઈ જશે? 1. તો 33 નો વર્ગ થઈ જશે 1089. મજા આવી ને? હવે આપણે આગળ વધીએ છીએ કે 333 નો વર્ગ કરવો છે સાહેબ મારે તો. અરે મારા વાલા ભલે કરવો હોય હું કરાવી દઉં છું ને, ધ્યાન આપો. ચલો 3 નો વર્ગ કેટલો થઈ ગયો? 09. યસ નો? હવે ધ્યાનથી સમજો. આ વખતે હું અહીંયા બે સ્થાન ખાલી રાખીશ, અહીંયા પણ બે સ્થાન ખાલી રાખીશ. કેમ? અહીંયા 3 કેટલી વખત છે? 3 વખત છે. અહીંયા જુઓ 2 વખત હતા તો એક સ્થાન ખાલી રાખ્યું, 3 વખત છે તો 2 સ્થાન. તો અહીંયા 9 કરતા એક ઓછા એટલે કેટલી આપણે લખી દેવાના? 8. કેટલી વાર લખવાના? 2 વાર. 0 ની અંદર એક ઉમેરવાનું એટલે કેટલી વાર લખી દેશું? 1. 2 વાર લખી દેશું. 333 નો વર્ગ થઈ જશે 11,088. ઓકે, હવે હું તમને વાત કરું 3333 નો તમારે વર્ગ કરવો હોય તો સૌપ્રથમ શું લખી દેવાનું મારા વાલા? 09. ઓકે, કેટલા સ્થાન આવશે? 1 2 અને 3. અહીંયા 1 2 અને 3. અહીંયા શું આવશે? 8 8 8. અહીંયા શું આવશે? 1 1 1. તો 3333 નો વર્ગ તમે ચેક કરી શકો છો, આટલો જ થાય છે. હવે આ જે મેં તમને કોન્સેપ્ટ શીખવાડ્યો ને, એ જ કોન્સેપ્ટ 6 અને 9 માં પણ લાગુ પડે છે. કઈ રીતે? તો અહીંયા ધ્યાન આપો. 6 નો વર્ગ કેટલો થઈ જાય છે મારા વાલા? 36 થઈ જાય છે. હવે હું તમને એમ કહું કે 66 નો વર્ગ કેટલો થશે, હે ને? તો તમારે પહેલા શું લખી દેવાનું? 36. પછી એક સ્થાન અહીંયા ખાલી, એક સ્થાન અહીંયા ખાલી. કેમ એક જ સ્થાન? કારણ કે 2 ડિજિટનો નંબર છે એટલા માટે. તો એક 6 કરતા એક ઓછું કરો, ચલો કેટલું થશે બોલો? 5 થઈ જશે. અને આની અંદર +1 કરો તો 3 ની અંદર એક ઉમેરો તો કેટલા થઈ જશે? 4 થઈ જશે. એટલે 66 નો વર્ગ થઈ જશે 4356. ડન? પરફેક્ટ. નેક્સ્ટ વાત કરીએ, જો 666 નો તમારે વર્ગ કરવો હોય તો શું કરશો મારા વાલા? 6 નો વર્ગ પહેલા 36 લખી દઈશું, અહીંયા 2 સ્થાન ખાલી, અહીંયા પણ 2 સ્થાન ખાલી. અહીંયા શું લખી દઈશું? 2 વખત 5. અહીંયા શું લખી દઈશું? 2 વખત 4. ક્યાંથી આવે છે 5? ક્યાંથી આવે છે 4? અહીંયા મેં તમને સમજાવી દીધું છે. ઓકે, વિડીયો સારો લાગે છે ને? તમને મજા આવે છે કે નથી આવતી? આવે છે ને? તો મારા વાલા મિત્રો, આ વિડીયોને લાઈક કરો અને તમારા જે મસ્ત મજાની કોમેન્ટ કરો અને તમારા બીજા બધા જ મિત્રો સુધી શેર કરો અને એક અવશ્ય કામ કરો, એટલી સ્ટેટસ તો તમે મૂકી દો આ વિડીયો, જેથી કરીને દરેક વિદ્યાર્થી મિત્ર આપણા વિડીયો સુધી પહોંચી શકે. ગુજરાતનો પ્રત્યેક વિદ્યાર્થી જે છે આપણા વિડીયો લેક્ચરનો લાભ લઈ સારામાં સારું કન્ટેન્ટ પ્રાપ્ત કરી શકે. નેક્સ્ટ વાત કરું બેટા, 6666 નો મારે વર્ગ કરવો છે તો પહેલા હું શું લખી દઈશ બોલો? તો કે 6 નો વર્ગ કેટલો થઈ જશે? 36. કેટલા સ્થાન? 1 2 અને 3. 1 2 અને 3. કે સાહેબ 3 સ્થાન કેમ? કારણ કે 4 વખત 6 છે એટલા માટે. તો અહીંયા શું લખી દઈશું? 5. અહીંયા પણ 5, અહીંયા પણ 5. અહીંયા આવશે 4. કેટલી વખત આવશે મારા વાલા? 3 વખત. ઓકે, તો આઈ હોપ કે તમને આ બંને ની અંદર એકદમ બેસ્ટ રીતે ખબર પડી ગઈ હશે. વાત કરું આનો આ જ કોન્સેપ્ટ 9 ની અંદર પણ લાગુ પડે છે. તો મારા વાલા 9 નો વર્ગ કેટલો થઈ જશે? 81. અને 9 નો વર્ગ કેટલો થઈ જશે? તો કે સાહેબ 81 થઈ જશે. ચલો 99 નો વર્ગ કેટલો થશે બોલો? તો સાહેબ 81 લખી દેવાના. અહીંયા 2 સ્થાન ખાલી, એક કરતા એક ઓછું તો સાહેબ 0. આની અંદર એક વધારી દો તો સાહેબ કેટલા થઈ ગયા? 9. યાદ રાખો 99 નો વર્ગ થઈ જશે 9801. ઓકે, નેક્સ્ટ વાત કરીએ 999 નો વર્ગ કરવો છે. શું કરીશું મારા વાલા? બોલો ફટાફટ. ચલો મારી સાથે સાથે તમારે એક્ટિવ રહેવાનું છે ને. તો 9 નો વર્ગ કેટલો થઈ જશે? 81. અહીંયા 2 સ્થાન ખાલી, અહીંયા પણ 2 સ્થાન ખાલી. ચલો અહીંયા 2 વખત 0 અને અહીંયા તમે શું કરશો? 2 વખત 9 લખી દેશું. કેમ? આના કરતા એક ઓછું કરવાનું, આની અંદર એક ઉમેરી દેવાનું. કોન્સેપ્ટ ક્લિયર? નેક્સ્ટ આપણે આગળ વધીએ. 9999. આનો પણ વર્ગ કરવો છે. હવે તમે સમજી ગયા ને? તમે વિચારી શકો, તમને મગજમાં આવે ત્યાં સુધી નવડા લખો, ત્યાં સુધી મોટી સંખ્યાનો વર્ગ કરો, તમારાથી થઈ જશે. એક વખત કેલ્ક્યુલેટર ના પાડી દેશે કે ભાઈ આપણું કામ નહીં આવડા મોટા વર્ગ કરવાનો. પણ મારા વાલા વિદ્યાર્થી મિત્રો, એક વખત તમે મારી જોડેથી શીખેલું હશે તો ગમે એવો દાખલો હશે તમે એને સોલ્વ કરી દેશો.
કેલ્ક્યુલેટર કરતા પણ ઝડપી ગણતરી કરી શકશો. તમે જુઓ અત્યારે મેં તમને જેટલા પણ વર્ગ શીખવાડ્યા છે કે વર્ગની અંદર 2 સેકન્ડથી વધારે તો લાગ્યું નથી. ઓકે, તો 9 નો વર્ગ કેટલો થઈ જશે? 81. 1 2 3 સ્થાન ખાલી, 1 2 અને 3 સ્થાન ખાલી. અહીંયા 3 3 0 આવશે, અહીંયા 3 3 શું આવશે? 9 આવશે. ઓકે, બોલો મજા આવે છે કે નથી આવતી? આવતી હોય તો મસ્ત મજાની કોમેન્ટ, લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરતા રહેજો અને આપણે આગળ વધીએ છીએ. ઓકે, તો હવે નવા કોન્સેપ્ટ તરફ આગળ વધીએ. જો ધ્યાનથી સમજો, 2 પ્રોપર્ટી છે મારે તમને જે શીખવાડવી છે, બરાબર? એક અદ્ભુત છે, તમે ધ્યાનથી સમજો. અહીંયા હું લખું છું કે 1 નો વર્ગ. ક્લિયર? બરાબર? તો 1 નો વર્ગ એટલે શું થઈ ગયો? તો કે સાહેબ 1. હું તમને એમ કહું છું મારા 2 નો વર્ગ એટલે શું થઈ જશે? તો તમે કહેશો 4. હવે આ 4 શું છે? ધ્યાનથી સમજો. અહીંયા મેં 1 લખ્યું હતું ને, એની અંદર હું કેટલા ઉમેરું તો 4 થાય? તો કે સાહેબ 3. ક્લિયર? હવે ધારો કે હું તમને એક વાત કહું કે અહીંયા હું લખું છું કે 3 નો વર્ગ. તો 3 નો વર્ગ કેટલો થઈ જશે? 9. બરાબર? તો 9 ક્યારે થશે? તો પહેલા આ બંને લખો. 1 + 3 લખ્યા. 3 ની અંદર હવે 3 ને કેટલા થઈ ગયા? 4. 4 ની અંદર હું કેટલા ઉમેરું તો 9 થાય? તો કે 5. કંઈક દેખાય છે પેટર્ન? યસ સર. અહીંયા હું જોઈ શકું છું કે મને એક પેટર્ન દેખાય છે. શું પેટર્ન દેખાય છે? કે આ બધી એકી સંખ્યાઓ છે અને એકી સંખ્યાઓનો જ્યારે સરવાળો કરું છું ને ત્યારે મને એનો વર્ગ મળે છે. હવે એની અંદર પણ ખાસિયત શું છે કે સાહેબ જેટલી એકી સંખ્યા છે ગણવાની કેટલી છે? તો 1 2 ને 3 વખત એકી સંખ્યા છે. તો 3 એકી સંખ્યા છે તો 3 નો વર્ગ એટલે કે 9 મળી જાય છે. ધારો કે હું તમને આનું ઊંધું પણ બતાવું તો 1 + 3 + 5 + અહીંયા હું લખું છું 7. તો એકી સંખ્યાઓ છે બધી, અને ક્રમિક એકી સંખ્યાઓ છે. તો કેટલી વખત એકી સંખ્યા છે? 1 2 3 અને 4. તો હું આને કહી શકું ને કે 4 નો વર્ગ છે. અને 4 નો વર્ગ કેટલો થશે? 16. હું સરવાળો કરીને ચેક કરીશ તો પણ કેટલું થશે? 16 જ થશે. ચેક કરી લઈએ. 7 ને 3 10 અને 5 ને 1 6 થઈ ગયું ને 16, હે ને? તો આ એક કોન્સેપ્ટ હતો જે મારે તમને શીખવાડવાનો હતો. હવે બીજો પણ એક કોન્સેપ્ટ છે જે આપણે જોઈએ. ઓકે, બીજો એક કોન્સેપ્ટ છે જે આપણે શીખીએ છીએ તો કેવો છે? તો એની અંદર હું તમને વાત કરું કે 1 + 1 + 2 + 3 લખ્યું, 3 સુધી સરવાળો લખ્યો છે. હવે ઊંધું લખું 2 + 1. આ બધાનો સરવાળો કરીને ચેક કરજો કેટલું થાય છે. તો કે સાહેબ આ 3 અને આ 3 એટલે કેટલા થઈ ગયા? 6. અને 6 અને આ 3 એટલે કેટલા થઈ ગયા? 9. તો કે સાહેબ સરવાળો કેટલો થઈ જાય છે? 9 થઈ જાય છે. તો કંઈક પેટર્ન તમને જોવા મળે છે. હું તમને કહું છું 9 કેવી રીતે આવી શકે? સાહેબ વચ્ચે જે સંખ્યા છે ને એનો વર્ગ મને અહીંયા દેખાય છે, એટલે કે 3 નો વર્ગ મને 9 દેખાય છે. આનું ઊંધું પણ આપણે કરી શકીએ. જેમ કે હું તમને વાત કરું કે 16 લખી દીધા, હે ને? તો 16 કેવી રીતે થશે? તો હું અહીંયા લખી શકું 1 + 2 + 3 + 4, પાછું ઊંધો સરવાળો એટલે ઊંધું લખીશું એટલે શું આવશે? 3 + 2 + 1. તો વચ્ચે કોણ છે? 4. તો 4 નો વર્ગ કેટલો થઈ ગયો? બોલો 4 નો વર્ગ કેટલો થઈ જશે? 16. એટલે આ બધાનો સરવાળો કેટલો થઈ જાય છે? 16 થઈ જાય છે. તો મારા વાલા મિત્રો, આ બે એક પ્રોપર્ટી મને એવી લાગી હતી કે મારે તમને શીખવાડવા જેવી હતી કે આનો ઉપયોગ સરવાળા તરીકે પણ થાય છે. એટલે કે વર્ગનો ઉપયોગ ક્યારેક તમારે સરવાળો કરવો હોય ત્યારે પણ કામ લાગી શકે છે. ઓકે, તો આપણે આગળ વધીએ છીએ મિત્રો. હવે જો આપણે ગુણાકારની અંદર પણ વર્ગનો ઉપયોગ થાય છે, કઈ રીતે થશે એના માટેની 2 મેથડ છે આપણે શીખવાની છે. એક ક્રમિક સંખ્યાનો જ્યારે ગુણાકાર કરવો છે ત્યારે, અને બીજી એક સંખ્યા છે કે બંને વચ્ચે કોઈ સંખ્યા રહેલી હશે, બરાબર? 2 અલગ અલગ સંખ્યા છે ત્યારે ગુણાકાર કેવી રીતે કરવો, કેટલો ઝડપી કરી શકાય છે. ઓકે, તો વાત કરીએ. અહીંયા દેખો બેટા 7 અને 8 નો ગુણાકાર કરવો છે. આમ તો આપણને ખબર છે કે 7 8 કેટલા થઈ જાય સાહેબ? 56 થઈ જાય. આમાં શું મોટી વાત છે? પણ ઘણી બધું રહસ્ય છે, એ તો શીખવા તમે અહીંયા આવ્યા છો. હવે ધ્યાનથી સમજો. તમારે શું કરવાનું છે? આ 7 છે, આ શું છે? 8 છે. તો 8 ને હું આવું લખી શકું કે 7 + 1. અરે સર કેમ લખું છે? શાંતિ રાખો, ધીરજ રાખો. અને આ 7 એમને, તો અહીંયા શું થઈ ગયું? પહેલું થઈ ગયું સાહેબ 7 નો વર્ગ + 7. ઓકે, ક્લિયર થઈ ગયું? તો 7 નો વર્ગ કેટલો થઈ જશે? 49. અને 49 ની અંદર 7 ઉમેરીશ તો પણ કેટલા થઈ જશે? 56. કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો? હવે હું વાત કરું, બીજી પણ મેથડ છે. કાં તો તમે 8 નો વર્ગ કરી એમાંથી એની સંખ્યાને 8 બાદ કરી નાખો. તો 8 નો વર્ગ કેટલો થઈ જાય? બોલો 64. અને 64 માંથી તમે 8 કાઢશો તો પણ કેટલા થઈ જશે? 56. એટલે કાં તો પહેલી સંખ્યાનો વર્ગ કરી પહેલી સંખ્યા જ ઉમેરો તો પણ 2 ક્રમિક સંખ્યાનો ગુણાકાર થઈ જશે, અથવા તો બીજી સંખ્યાનો વર્ગ કરી બીજી સંખ્યા બાદ કરો તો પણ તમને થઈ જશે, હે ને? સમજી ગયા? વાત કરીએ અહીંયા 12 × 13 કરવા છે. કેટલા કરવા છે? 12 × 13. તો પહેલી સંખ્યા કેટલી છે? બોલો 12. 12 નો વર્ગ કેટલો થઈ જશે? 12 નો વર્ગમાંથી 12 ઓછા કરવાના, બરાબર? સોરી 12 ઉમેરવાના. તો 12 નો વર્ગ કેટલો થઈ ગયો? 144. 144 ને 12 ઉમેરો તો 2 અને 4 6. અહીંયા કેટલા થઈ ગયા? બોલો 5 1. એટલે 12 × 13 થઈ જશે 156. અથવા તો 13 છે તો અહીંયા શું લખો? 13 નો વર્ગ ઓછા 13. 13 નો વર્ગ હમણાં શીખવાડ્યો 169. એમાંથી 13 બાદ કરી દેવાના.
તો 6 માંથી 3 જશે તો કેટલા વધશે? સોરી, 9 માંથી 3 જશે તો 6 વધશે, અને 16 માંથી 1 જશે તો કેટલા વધશે? 15. એટલે એમાં પણ કેટલા આવી જાય છે? 156. વાત કરીએ 15 ગુણ્યા 16 કરવું છે તમારે. ક્રમિક સંખ્યા છે, 15 ગુણ્યા 16 છે. તો સૌપ્રથમ શું કરીશ? 15 નો વર્ગ વત્તા 15, અથવા તો 16 નો વર્ગ ઓછા 16. 15 નો વર્ગ કેટલો થઈ જશે? 225. એની અંદર 15 ઉમેરશું તો આપણે કેટલા થઈ જશે? 5 ને 5 10, અહીંયા 1 એટલે કેટલા થઈ ગયા? 4 અને 240. ઓકે, 16 નો વર્ગ કેટલો થઈ જશે? 256. એમાંથી 16 બાદ કરું તો પણ કેટલા આવી જાય? 240. કોન્સેપ્ટ ક્લિયર? એટલે આ રીતે તમે બહુ મસ્ત રીતે ગુણાકારની અંદર પણ વર્ગનો ઉપયોગ કરી શકો છો. ધ્યાન રાખજો. બીજી જગ્યાએ પણ વર્ગનો ઉપયોગ થાય છે, વચ્ચે કોણ. અને શું મેથડ છે? વચ્ચે કોણ. એટલે શું? આ બાજુ અને આ બાજુ ડિફરન્સ એક સરખો હશે. હું એક બીજી પણ અહીંયા સંખ્યા લઈને તમને બતાવવા માંગુ છું. જેમ કે તો 12 ગુણ્યા ધારો કે 16 કરવા છે, બરાબર છે. થોડી રકમ બનાવવામાં વાર લાગી પણ વાંધો નહીં, તમને શીખવા મળશે. હવે જો 6 ગુણ્યા અહીંયા 8 છે તો વચ્ચે કોણ? વચ્ચે કોણ બોલો? 6 અને 8 ની વચ્ચે કોણ? 7. યસ સર, 7 જ આવે ને. તો શું કરવાનું? જે વચ્ચે છે 7 નો વર્ગ ઓછા તફાવત. હે સાહેબ, આ તફાવત વળી ક્યાંથી લાવ્યા તમે? અરે મારા વાલા, અહીંયા ધ્યાનથી સમજ કે તું 7 બોલ્યો તો 7 કરતા 6 ઓછા કેટલા? 1 ઓછા, અને અથવા 8 વધારે પણ કેટલા? 1 વધારે. એટલે તફાવત કેટલાનો થઈ ગયો? 1. ઓકે, તો 7 નો વર્ગ કેટલો થઈ ગયો? 49. માંથી 1 બાદ કરો એટલે કેટલા થઈ ગયા? 48. હે સાહેબ, 6 8 48 થાય આ રીતે? મને ખબર જ આજ પડી. તો ઘણું બધું આજે નવું છે કે તને આજે જ ખબર પડશે, શીખવા આજે જ મળશે, હે ને? તો આ વિડીયોને પહેલેથી કરીને અંત સુધી જોવાનું છે, વચ્ચે બિલકુલ પણ સ્કીપ નથી કરવાનું. યાદ રાખજો. ઓકે, હા, તને જ કહું છું. હા, 6 ગુણ્યા 8 ખબર પડી ગઈ. હવે અહીંયા જો, ધારો કે અહીંયા 15 ને 17, તો કુક તો વચ્ચે છે સાહેબ. કોણ વચ્ચે છે? હા, 16 વચ્ચે. 16. ઓકે, બંનેમાં 1 1 નો તફાવત છે. હા સાહેબ, 1 1 નો તફાવત છે. તો 16 નો વર્ગ ઓછા 1 કરી દઈશું. 16 નો વર્ગ 256. 256 માંથી 1 જાય 255. મારા વાલા મિત્ર, મારા વાલા ડાડા ચુકુડા, ઢીંગલા ઢીંગલીઓ, તમને એક વાત કહું કે 15 ગુણ્યા 17 તમે કરવા બેસો, આટલી ઝડપી તો સાહેબ ના આવે. થોડી વાર તો લાગે, પણ આ કેમ ઝડપી આવી ગયું? એનું કારણ છે કે તમને આ કોન્સેપ્ટ ખબર છે. ઓકે, આ તો તમને નાનું નાનું લાગે, પણ જ્યારે મોટી સંખ્યા હશે ત્યારે બહુ જ કામ લાગશે. અને તમને એક વાત કહું, આપણે 1 થી 1000 સુધીની સંખ્યાનો વર્ગ તો ચૂટકીઓમાં કરી નાખવાના છીએ, એટલે ગુણાકાર તો તમને ફાવશે. હવે વાત કરીએ વચ્ચે કોણ બોલો સાહેબ? 18. કેટલા ઓછા છે? 1. કેટલા ઓછા છે? 1. ઓકે, તો 18 નો વર્ગમાંથી 1 ઓછો કરી દઈશ. હા સાહેબ, તો 18 નો વર્ગ કેટલો થઈ જશે? 324. 324 માંથી 1 જશે એટલે કેટલા આવશે? 323. કેટલા આવી જશે? 323. ડન. હવે અહીંયા પણ જુઓ, વચ્ચે કોઈ છે સાહેબ? આમાં વચ્ચે કોઈ દેખાતું નહીં. ઘણું બધું દેખાય. દેખો, અહીંયા વચ્ચે કોણ છે? 14 છે. આના કરતા કેટલા ઓછા છે? 2. આના કરતા પણ કેટલા વધારે છે? 2. તફાવત કેટલાનો છે? 2. હે, બંને બાજુ સરખો તફાવત જોવા મળે છે. તો શું કરીશ? વચ્ચેવાળાનો વર્ગ ઓછા 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 ઓછા, અહીંયા લખ્યું તફાવત, પણ તફાવત નહીં, તફાવતનો વર્ગ આવશે. તફાવતનો વર્ગ આવશે. તફાવત કેટલાનો છે? 2. તો 2 નો વર્ગ. 14 નો વર્ગ 196. 2 નો વર્ગ 4. 196 માંથી 4 જાય એટલે 192 જવાબ આવે. ચેક કરી લેજો. 12 ગુણ્યા 16 કરીને ચેક કરી લેજો કે 192 આવે છે કે નહીં આવે. ઓકે, તો આપણે ફક્ત વર્ગ નથી શીખી રહ્યા, પણ એની સારામાં સારી રીતે એનો ઉપયોગ કઈ રીતે કરી શકાય એ પણ આપણે આ વિડીયોની અંદર શીખી રહ્યા છીએ. હજુ ઘણું બધું શીખવાનું છે. મારી સાથે તમારે એકદમ એક એક ટોપિક લખતું રહેવાનું છે, ધ્યાનથી સમજવાનું છે. અને વિડીયોને લાઈક ના કરી હોય તો બેટા લાઈક કરી દો. કેમ આટલી વાર રાહ જુઓ છો? અને તમે આ ચેનલ અવશ્ય સબસ્ક્રાઇબ કરજો. ખાસ કરીને તમે આ વિડીયોને ખૂબ જ શેર કરજો. ઓકે, આટલી રિક્વેસ્ટ કરું છું તમને. ચલો હવે આપણે આગળ વધીએ છીએ. મારા વાલા મિત્રો, તમે આ વિડીયોને આટલે સુધી જોયો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તમે આ વિડીયોમાં આટલે સુધી પહોંચ્યા છો એનો મતલબ એક તો એ હું ચોક્કસ કહી શકું કે તમને ગણિતની અંદર ખૂબ જ ઇન્ટરેસ્ટ છે અને તમને ગણિત શીખવામાં પણ મજા આવે છે. જો તમે આ ગણિતને હજુ વધારે સારી રીતે શીખવા માંગતા હોય તો પાલનપુરની અંદર હું સ્પેશિયલ મેથ્સની બેચ પણ ચલાવું છું, બરાબર છે? એટલે જો તમે પાલનપુર અથવા પાલનપુરની આજુબાજુ રહેતા હોય તો તમે નીચે આપેલા નંબર પર મને કોન્ટેક્ટ કરી શકો છો અને સારામાં સારું કન્ટેન્ટ પ્રાપ્ત કરી શકો છો. હવે આપણે આગળ વધીએ છીએ કે અહીં હવે આપણે જે શીખવા જઈ રહ્યા છીએ એ એકચ્યુઅલ વર્ગની ઘણી બધી શોર્ટ ટ્રિક શીખવા જઈ રહ્યા છે. જેમાં પહેલી વાત કરું કે જેનો એકમનો અંક એટલે કે જેનો છેલ્લો અંક આમ તો કહેવાય, બરાબર? જેનો એકમનો અંક 5 હોય તેવી સંખ્યાનો વર્ગ કરતા શીખવાનું છે. અને એક બીજી મેથડ મારે તમને શીખવાની છે કે જેના છેલ્લા બે અંકો
25 હોય તેવી સંખ્યાનો મારે તમને વર્ગ કરતા શીખવાડવાનું છે. ધ્યાનથી સમજજો, એકદમ સિમ્પલ છે. જ્યારે હું તમને વાત કરું કે અહીંયા 15 છે, 15 નો વર્ગ કરવો છે, બીજી વાત કરું હું 25 નો વર્ગ કરવો છે, બરાબર 35 નો વર્ગ કરવો છે, તો આ બધા માટે એક જોરદાર મેથડ છે, તમે ધ્યાનથી સમજો. તો સૌપ્રથમ આપણે શું કરશું, અહીંયા 5 છે એટલે 5 નો વર્ગ 25 લખી દેવાનો, સિમ્પલ. હવે અહીંયા જે પણ સંખ્યા હોય એના પછી કઈ સંખ્યા આવે એ બોલવાની. તો 1 પછી શું આવે, તો કે સાહેબ 2 આવે, તો 2 એકા કેટલા થઈ ગયા 2, બસ પતી, સિમ્પલ. એટલે કે અહીંયા ક્યાંથી ગુણાકાર કરીને લખવાનું ને 5 નો વર્ગ 25 લખી દેવાનું, સિમ્પલ. ચલો અહીંયા 5 નો વર્ગ કેટલો થઈ જશે 25, 2 પછી શું આવે કે સાહેબ 3 આવે, તો 3 દુ કેટલા થઈ જશે 6 થઈ જશે, 25 નો વર્ગ થઈ જશે 625. નેક્સ્ટ વાત કરું છું બેટા, 5 નો વર્ગ કેટલો થઈ જશે 25, 3 પછી શું આવે છે 4 આવે છે, ઓકે, તો 3 ચોક કેટલા થઈ જશે બોલો 12, એટલે 35 નો વર્ગ થઈ જશે 1225. હવે વાત કરું આવી રીતે 45 નો વર્ગ કરવો છે, કોઈ કહેશે 85 નો વર્ગ કરવો છે, તો શું કરું, વાંધો નહીં, ચિંતા નહીં કરવાની. 5 નો વર્ગ કેટલો થઈ ગયો 25, 4 પછી શું આવે છે 5, તો 5 ચોક કેટલા થઈ જશે 20, ઓકે. 5 નો વર્ગ કેટલો થઈ જશે 25, 8 પછી શું આવે છે 9, અને 9 8 કેટલા થઈ જશે બેટા 72, એટલે 72 25. સિમ્પલ, એકદમ સિમ્પલ. તમને આ વસ્તુ ખબર પડી ગઈ કે ના પડી ગઈ, કે જો પાછળ 5 આવતો હોય તો 5 નો વર્ગ 25 લખી દેવાનું, એના સિવાયની જે સંખ્યા છે એના પછીની આવતી સંખ્યા સાથે ગુણાકાર કરી લખી દેવાની, આરામથી તમને એનો વર્ગ મળી જશે, ઓકે. હવે જો જેના છેલ્લા 2 અંકો 25 હોય તેવી સંખ્યાનો જો મારે વર્ગ કરતા તમને શીખવાડું છે, એની અંદર 2 મેથડ છે, ધ્યાનથી સમજો. 125 નો વર્ગ કરવો છે, છેલ્લા 2 અંકો કેવા છે સાહેબ, છેલ્લા 2 અંકો 25 છે, ઓકે, ધ્યાનથી સમજો. તો મેથડ નંબર 1 હું શું કહું છું, ધ્યાનથી સમજો. પછી તમને મેથડ નંબર 2 પણ શીખવાડું છું. સાહેબ આમાં પણ બે મેથડ, હા મારા વાળા, તને જે ફાવે, તને જે સારી લાગે, હે ને, જો ધ્યાનથી સમજો. પહેલા હું શું કરું છું કે 25 છે તો 25 નો વર્ગ હું લખી દઈશ 625, 25 નો વર્ગ મેં કેટલા લખી દીધા 625, સિમ્પલ. આટલું તો ખબર પડે, યસ. હવે હું શું કરું છું, વચ્ચેવાળી સંખ્યાને ભૂલી જઉં છું, વચ્ચેવાળી સંખ્યાને ભૂલી જવું, એટલે 2 ને આપણે ગાયબ કરી નાખીએ, આપણે કોઈ લેવા દેવાની 2 ને. એના સિવાય શું વધ્યું સાહેબ 15 વધ્યું, તો અહીંયા મેં લખી દીધા સાઈડમાં ક્યાંક 15, એને હું પહેલી જે સંખ્યા છે એના સાથે ગુણાકાર કરું, તો 15 એકા કેટલા થઈ જાય 15, બસ. તો અહીંયા હું લખી દઈશ 15, બસ પતી. એટલે કે 125 નો વર્ગ થઈ જશે 15 625, સિમ્પલ. ખબર પડી કે ના પડી, ના પડી તો એકવાર ફરીથી સમજાવો. 25 નો વર્ગ 625 થઈ ગયા, વચ્ચેવાળી સંખ્યા બગડો ગાયબ કરી નાખ્યો આપણે, એના સિવાય શું વધ્યું એકડો પહોંચવા એટલે 15 કહેવાય. એને હું પહેલી સંખ્યા એટલે હું 1 સાથે ગુણાકાર કર્યો, રહી ગયું લખવાનું, લખી દીધું 15 એકા 15 લખી દીધા, સિમ્પલ. આમાં શું મોટી વાત છે, આવડી, હવે તો આવડી, નહીં આવડી તોય પણ બીજી મેથડ આપણે જોઈએ. કદાચ તમને એવું લાગે કે સાહેબ બીજી મેથડ, ચલો વાંધો. તો 125 છે, સિમ્પલ. આ પણ પાછળ 625 તો લખી જ દેવાના, કેમ, પછી નો વર્ગ એટલે 625. હવે ધ્યાનપૂર્વક સમજો, આની અંદર શું છે, આ શું છે 1, તો પહેલા એનો વર્ગ કરવાનો, 1 નો વર્ગ કેટલો થાય 1 થાય, જે પણ સંખ્યા વધી એનો વર્ગ કરવાનો, કર્યો વર્ગ. હવે એની અંદર એના અડધા ઉમેરવાના, કોના અડધા, આના અડધા, 1 ના અડધા 0.5 થાય, તો 1 વત્તા 0.5 એટલે 1.5 થાય, ક્લિયર. હવે જે સંખ્યા આવે છે એને 10 વડે ગુણી દેવાની, તો 1.5 ગુણ્યા 10 એટલે કેટલા થઈ જશે 15, તો અહીંયા લખી દીધા મેં 15, ક્લિયર. મેં તમને 2 મેથડ શીખવાડ્યું છે, બંને મેથડ સહેલી છે, તમને જે યોગ્ય લાગે તમે કરી શકો છો. હવે આપણે આનું આ જે કોન્સેપ્ટ છે એના પરથી હું તમને એક બીજું ઉદાહરણ આપીને શીખવાડું છું, કારણ કે કોઈ બાળક હોય જેને એક જ દાખલાથી ખબર ના પડે, તો મારે 2-3 દાખલા કરાવવા પડે, સિમ્પલ. હવે જો, તો ધારો કે અહીંયા છે 225 મેથડ 1, અને અહીંયા પણ છે 225 મેથડ 2 ની અંદર. તો પહેલું સ્ટેપ તો બંનેમાં ક્લિયર છે, 625 લખી દેવાના, આમાં પણ 625 તો લખી જ દેવાના, આટલું તો બંનેમાં સેમ છે, ક્લિયર. હવે ધ્યાનથી સમજો, આમાં શું કીધું, વચ્ચેવાળું ગાયબ કરી નાખો, તો શું વધ્યું એના સિવાય સાઈડમાં લખો 25, નાનું લખ્યું, આ બગડો ના પહોંચડો એ 25 લખ્યા, પાછા આ 25 નથી લખ્યા, હા. હવે જો પછી શું કીધું, પહેલા નંબરની સંખ્યા સાથે ગુણાકાર, તો શું છે 2, તો 25 નું કેટલા થઈ જશે 50, બસ અહીંયા લખી દેવાનું 50, એટલે 225 નો વર્ગ થઈ જશે 50 625, કોન્સેપ્ટ ક્લિયર. નેક્સ્ટ જો અહીંયા હું વાત કરું તો 625 તો થઈ ગયું, અહીંયા જે પણ સંખ્યા છે એનો વર્ગ કરવાનો, ચલો 2 નો વર્ગ કેટલો થઈ ગયો 4, અહીંયા પણ એ જ કર્યું હતું. હવે એ સંખ્યાના અડધા એની અંદર ઉમેરવાના, 2 ના અડધા કેટલા થઈ જાય 1, તો 4 ની અંદર 1 ઉમેર એટલે કેટલા થઈ ગયા 5. બીજું સ્ટેપ, ત્રીજા સ્ટેપમાં શું કીધું, એને 10 વડે ગુણવાનું, એટલે 5 ને 10 વડે ગુણવા એટલે કેટલા થઈ ગયા 50, આ 50 ને અહીંયા મૂકી દેવાના, બસ પતી. ચેક કરો બંનેમાં જવાબ કેવો આવે, એકદમ
સરખો. હવે એક કામ કરજો તમે, ત્રીજો દાખલો આપણે આપીએ છીએ 325. આનો વર્ગ તમે બંને રીતે કરીને ટ્રાય કરજો, તમને આવડી જશે. ઓકે, આઈ હોપ કે તમને આમાં બહુ જ મજા આવી હશે, આમાં પણ અતિશય મજા આવી હશે. આપણે આગળ વધીએ છીએ. મારા વાલા મિત્રો, હવે આપણે બેઝ મેથડનો ઉપયોગ કરીને વર્ગ શોધતા શીખીશું. આની અંદર તમે એમ કહેવાય ને કે 2 થી 3 સેકન્ડની અંદર આરામથી વર્ગ તમે શોધી શકો છો. કઈ રીતે? તો આપણે જોઈએ, 100 થી નજીકની સંખ્યાનો કોઈ પણ સંખ્યાનો તમારે વર્ગ કરવો છે તો એની અંદર બે વસ્તુ, કે કાં તો એ 100 થી નાની સંખ્યા હશે, કાં તો એ 100 થી મોટી સંખ્યા હશે. તો આમાં એક ડાયલોગ તમારે યાદ રાખવાનો છે કે જેટલા ઓછા છે તેટલા ઓછા કરો. બરાબર? જ્યારે અહીંયા તમારે એવું યાદ રાખવાનું છે, જેટલા 100 કરતા જેટલા વધારે છે, જેટલા વધારે છે તેટલા 100 માં ઉમેરો અથવા એના કરતા વધારે કરો. ક્લિયર થઈ ગયું? તો ઉદાહરણ તરીકે જો હું અહીંયા એવું લખું છું કે 99 નો વર્ગ કરવો છે તમારે, કાં તો પછી 93 નો વર્ગ કરવો છે, કાં તો પછી આપણે વાત કરીએ 96 નો વર્ગ તમારે કરવો છે. બરાબર? આ બધી 100 થી નાની સંખ્યા છે. અહીંયા હું તમને વાત કરું 100 થી મોટી સંખ્યામાં, કાં તો તમારે 102 નો વર્ગ કરવો છે. 102 એટલે 100 કરતા મોટી સંખ્યા થઈ ગઈ. હા, ધારો કે તમારે 109 નો વર્ગ કરવો છે, ધારો કે તમારે 112 નો વર્ગ કરવો છે. બરાબર? તો આ બધી 100 કરતા મોટી સંખ્યા થઈ ગઈ, 100 થી નજીકની સંખ્યા થઈ ગઈ. યસ ઓર નો? તો આવી સંખ્યાનો વર્ગ તમારે કરવો છે તો તમે શું કરશો? તો અહીંયા પહેલો ડાયલોગ શું છે? જેટલા ઓછા છે તેટલા ઓછા કરો. તો 99 100 કરતા કેટલા ઓછા છે? 1 ઓછા છે. 99 100 કરતા 1 ઓછા છે, તો 1 ઓછા કરવાની વાત કરી છે. તો 99 માંથી 1 ઓછા કરીશ તો કેટલા આવી જશે? 98. ક્લિયર થઈ ગઈ આટલી વસ્તુ? ઓકે, હવે શું કરવાનું છે? આ પહેલું સ્ટેપ હતું. બીજું સ્ટેપ એવું છે કે જેટલા ઓછા છે, જેટલા ઓછા હોય તેનો વર્ગ કરવાનો અને 2 અંકમાં લખવાનો. 2 અંકોમાં લખ. એટલે કે કેટલા ઓછા હતા? 1. કેટલા ઓછા હતા? 1. અને 1 નો વર્ગ કેટલો થઈ જાય? 1. પણ 2 અંકમાં લખવાનું હોવાથી લખીશું 0 1. એટલે 98 નો વર્ગ 99 નો વર્ગ થઈ જશે 98 0 1. વાત કરીએ એ રીતે બીજું 93 જે છે, 93 100 કરતા કેટલા ઓછા છે? 7 ઓછા છે. કેટલા ઓછા છે? 7 ઓછા છે. તો 93 ની અંદર પહેલા 7 ઓછા કરવાના છે, એટલે પહેલા 3 ઓછા કરીશું અને પછી 4 વધ્યા, તો 90 માંથી તમે 4 ઓછા કરશો એટલે કેટલા મળી જશે? 86. કેટલા મળી જશે? 86. ક્લિયર થઈ ગયું? 93 માંથી પહેલા 3 ઓછા કર્યા, 7 એટલે 3 વત્તા 4, હે ને? એટલે 3 ઓછા કર્યા એટલે 90, પછી 4 ઓછા કર્યા, 90 માંથી 4 જાય એટલે કેટલા વધે? 86. હવે શું કીધું? જેટલો ઓછા છે એનો વર્ગ કરો. કેટલા ઓછા હતા? 7. 7 નો વર્ગ કેટલો થઈ જાય? 49. અને 49 2 અંકમાં જ છે એટલે આગળ 0 લખવાની જરૂર નથી. સિમ્પલ એકદમ. વાત કરો આગળ 96 નો તમારે વર્ગ કરવો છે. તો 96 જે છે બેટા કેટલા ઓછા છે? 4 ઓછા છે. તો 96 માંથી 4 ઓછા કરવાના. 96 માંથી 4 ઓછા કરો એટલે કેટલા થઈ જશે? 92. અને આ 4 છે એનો વર્ગ 2 અંકમાં લખવાનો, તો 4 નો વર્ગ કેટલો થઈ જશે? 16. અને 16 એ 2 અંકોમાં જ છે એટલે આમાં કંઈ કરવાની જરૂર રહેતી નથી. તો તમે જોયું, આમ બોલતા જઈએ અને લખતા જઈએ એવી એટલી ઝડપથી તમે આન્સર લાવી શકો છો. ઓકે, આ તો મારે તમને શીખવાડવાનું છે એટલે થોડી વાર લાગે, બાકી એકદમ સ્પીડલી તમે આન્સર લાવી શકો. વાત કરું છું અમે 100 થી મોટી સંખ્યા હોય તો એનો એક ડાયલોગ છે, જેટલા વધારે છે એટલા આપણે ઉમેરવાના છે. તો અહીંયા 102 એટલે 100 કરતા કેટલા વધારે છે? 2. તો 102 ની અંદર 2 ઉમેરીશ એટલે કેટલા થઈ જશે? 104. બીજો ડાયલોગ શું હતો કે જેટલા ઓછા હતા એની જગ્યાએ અહીંયા શું આવશે? જેટલા વધુ છે એનો વર્ગ 2 અંકમાં લખવાનું થાય છે. તો કેટલા વધુ છે? 2. અને 2 નો વર્ગ કેટલો થઈ જશે? 4. 4 2 આંકડામાં લખવાનું હોવાથી આગળ આપણે શું લખી દઈશું? 04. તો 102 નો વર્ગ થઈ જશે 104 04. વાત કરું 109 નો વર્ગ કરવો છે તો 109 કેટલા વધારે છે? 9. તો 109 ની અંદર 9 ઉમેરીએ તો કેટલા થઈ જશે? 118. હવે 9 નો વર્ગ 2 આંકડામાં લખવાનો, તો 9 નો વર્ગ કેટલો થઈ જશે? 81. એટલે 118 81 જે છે એ તમારો જવાબ થઈ જશે 109 નો વર્ગ. સિમ્પલ. હવે 112 નો વર્ગ કરવો છે તમારે, તો એ કેટલા વધારે છે 100 કરતા? તો કે સાહેબ 12 વધારે છે. ક્લિયર થઈ ગયું? અને 112 વત્તા 12 એટલે કેટલા થઈ જશે? 124 થઈ જશે. હવે 12 નો વર્ગ 2 આંકડામાં જ લખવાનો છે, પણ સાહેબ 12 નો વર્ગ તો થઈ જાય છે 12 નો વર્ગ તો થઈ જશે 144. એમાં 3 આંકડા આવે છે, તો તમે એમ કીધું કે 2 જ આંકડા લખવાના છે, તો એકડાને ક્યાં મૂકીશું મારા વાલા? અહીંયા તો તમારે છેલ્લા 2 જ આંકડા લખવાના એટલે 44 જ લખવાના. તો 144 નો આ એકડો ક્યાં લખવાનો? તો કે ઉપર વધી પડી 1. તો 124 વત્તા 1 એટલે કેટલા થઈ જશે? 125 44 તમારો જવાબ થઈ જશે. ક્લિયર થઈ ગયું? હવે તમે એમ કહો કે સાહેબ એક બીજું ઉદાહરણ આપો, તો ધ્યાનથી સમજો.
તે 113 નો વર્ગ કરવો છે તો 113 એટલે કેટલા વધારે 13 વધારે 113 વત્તા 13 કેટલા થઈ જશે 126 એટલે તમે અહીંયા લખી દેશો કેટલા 126 ક્લિયર પછી 13 નો વર્ગ કેટલો થઈ જશે 169 તો કેવી રીતે લખવાનું આવે છે 169 69 એમને 6 ને કેટલા થઈ ગયા 7 ને 12 12769 જે છે એ થઈ જશે 113 નો વર્ગ 100 એકદમ સિમ્પલ છે તમે જ્યારે આ થોડું વ્યવસ્થિત રીતે સમજશો તો આરામથી થઈ જશે હવે આજે આપણે રેન્જ અહીંયા રેન્જની વાત કરીએ તો કેટલું થઈ શકે એમ તો કે 75 થી કરીને 100 સુધી અને આ બાજુ પણ 25 એડ કરીએ તો 125 સુધી આટલા વર્ગ તમારે આની અંદરથી આ મેથડની અંદરથી ક્લિયર થઈ જશે પછી જ્યારે આપણે વાત કરીશું કે 150 ની નજીકની સંખ્યા લેશું બરાબર તો 150 થી નજીક ક્યાંથી ચાલુ થશે 125 થી એટલે 125 થી 150 આવશે અને 150 થી 175 ડન તો 200 ની નજીકની આવશે તો શું આવશે 175 થી 200 અને 200 થી 225 આવી રીતે બેઝ મેથડની મદદથી શું થશે કે અનલિમિટેડ તમે કોઈ પણ સંખ્યાનો વર્ગ આરામથી બેઝની મદદથી કરી શકો છો પણ સાહેબ પ્રશ્ન એ થાય કે આ બેઝ મેથડનો ઉપયોગ કરવો છે તો એટલીસ્ટ 1 થી 30 સુધી વર્ગ આવડવા જોઈએ અને એટલે આમ તો આ વસ્તુ શીખવાડ્યા પહેલા પણ મારે તમને 1 થી 30 સુધી વર્ગ તો શીખવાડવા જ પડે એટલે હું એવું ઈચ્છું છું કે તમને આવડે છે જો નથી આવડતો હું તમને અહીંયા શીખવાડી દઉં છું અત્યારે 1 થી 30 સુધી વર્ગ તૈયાર કરી લેજો તો જ બેઝ મેથડની અંદર એટલે કે છે આ હું તમને શીખવાડું છું એની અંદર તમને જોરદાર મજા આવશે અત્યારે શીખવાડું યાદ કરી લેજો ઓકે ડન કરીએ ચલો શરૂઆત 1 થી 30 સુધીના વર્ગ હું તમને શીખવાડી દઉં ઓકે તો ચાલો 1 થી આપણે 30 સુધીના વર્ગ અત્યારે શીખી લઈએ છીએ બરાબર જેથી કરીને 1 થી 1000 કે અનલિમિટેડ તમે જ્યાં સુધી તમે ઈચ્છો તમારી જે બી ઈચ્છા થાય ત્યાં સુધીનો વર્ગ તમે આરામથી સોલ્વ કરી શકો છો ફટાફટ હું તમને 1 થી 30 સુધીના વર્ગ અહીંયા લખીને આપી દઉં છું કે 1 નો વર્ગ કેટલો થઈ જશે સાહેબ 1 નો વર્ગ થઈ જશે 1 પણ આપણે બે આંકડા લખવું હોય કદાચ તો 01 લખવાનું ત્રણ આંકડા લખવું હોય તો 001 લખવાનું ઓકે 2 નો વર્ગ થઈ જશે કેટલો બેટા 4 3 નો વર્ગ કેટલો થઈ જશે 9 4 નો વર્ગ થઈ જશે કેટલો 16 5 નો વર્ગ કેટલો થઈ જશે 25 16 નો 6 નો વર્ગ થઈ જશે 36 7 નો વર્ગ થઈ જશે 49 8 નો વર્ગ થઈ જશે 64 9 નો વર્ગ થઈ જશે 81 અને 10 નો વર્ગ થઈ જશે 100 એટલે કે 100 પછી આપણે આગળ વધીએ કે સાહેબ 11 નો વર્ગ કરવો છે તો કેટલા થઈ જશે 121 11 ની ટ્રીક મેં તમને શીખવાડી દીધી આગળ ઘણી બધી 12 નો વર્ગ કરવો છે તો કેટલા થઈ જશે બેટા તો 144 12 નો વર્ગ થઈ જશે 100 ને 12 નો વર્ગ થઈ જશે 144 હવે આના ઊંધા કરજો કેટલા થઈ જશે 21 તો 21 નો વર્ગ આના ઊંધા કરો 441 થઈ જશે कुछ समझ में आया माइंड चलो 29 નો વર્ગ મારે કરવો હોય તો આ 441 એની જગ્યાએ ફક્ત થઈ જશે 841 આ યાદ રાખવાની બધી મેથડ હોય હે યાદ રાખતું રહેવાનું ચલો હવે હું વાત કરું 13 નો વર્ગ કરવો છે તો 169 આના ઊંધા કરજો 31 નો વર્ગ કરવો છે તો શું થઈ જશે 961 જ્યાં હું કહું ત્યાં જ લાગુ પડશે ભાઈ બધામાં આવું કરવા ના બેસતા કોઈ જગ્યાએ સેટ નહીં થાય હે ને ચલો યાદ રાખો આ થઈ ગયું સેટિંગ હવે 14 નો વર્ગ કેટલો થઈ જશે 196 ઓકે પછી 15 નો વર્ગ થઈ જશે 225 અને ધારો કે કોઈ 25 નો વર્ગ થઈ જાય તો કેટલો થઈ જાય 625 જે મેં તમને 5 વાળી ટ્રીકમાં શીખવાડી દીધું છે સો ડોન્ટ વરી 16 નો વર્ગ થઈ જશે 256 પછી 17 નો વર્ગ થઈ જશે 289 પછી મારા વાળા 18 નો વર્ગ થઈ જશે 324 અને 19 નો વર્ગ થઈ જશે 361 બરાબર પછી 20 નો વર્ગ તો બધાને ખબર જ છે 20 નો વર્ગ કેટલો થઈ જશે 400 એક આ પેર મેં તમને કરે યાદ રાખવાની હે ને કઈ 21 નો વર્ગ 441 29 નો વર્ગ કેટલો થઈ જાય 841 એ જ રીતે હું તમને વાત કરું કે 22 નો વર્ગ તો થઈ જશે 484 અને 28 નો વર્ગ કરવો હોય તો થઈ જશે 784 આ એક બીજી પેર યાદ રાખવાની પછી હું તમને કહું 23 નો વર્ગ છે તો 23 નો વર્ગ થઈ જશે 529 એ જ રીતે મારા વાળા 27 નો વર્ગ થઈ જશે 729 તો આ બધી તમે જુઓ બોલવાની મજા આવે છે જોડી છે એકબીજાને હે વાત કરીએ હવે 24 નો વર્ગ તો 24 નો વર્ગ થઈ જશે 576 અને 26 નો વર્ગ થઈ જશે 676 ડન હવે ખાલી વધ્યું શું 30 તો 30 નો વર્ગ શું થઈ જશે 900 હવે તમે વિચારો અહીંયા મેં 101 થી ને 31 સુધીના વર્ગ લખી દીધા 30 અને 31 આ રહ્યું બરાબર તો 1 થી 31 સુધીના વર્ગ મેં તમને અહીંયા લખીને આપી દીધા છે હવે આપણે આગળ વધવાનું છે કે જ્યારે તમને 1 થી 30 સુધીના વર્ગ એટલીસ્ટ મોઢે આવડી ગયા હોય હું આશા રાખું છું કે આટલા તમને મોઢે આવડતા જ હશે નહીં આવડતા તો કેવી રીતે યાદ રાખવા મેં તમને અહીંયા થોડી હિન્ટ આપી દીધી છે યાદ રાખી લેજો આખી જિંદગી કામ આવશે અને એના પછી જેટલા વર્ગ તમારે શીખવા છે બધા જ સરળ થઈ જશે હવે ધ્યાન દેજો હવે ધારો કે હું વાત કરું
50 ના આપણે બે જ લઈએ, 50 થી નજીકની સંખ્યાનો વર્ગ, તેની અંદર બે ભાગ આવશે, કાં તો એ 50 થી કેવી હશે બોલો, નાની હશે, વેરી ગુડ, કાં તો એ 50 થી કેવી હશે, 50 થી મોટી સંખ્યા હશે. આ બે જ વસ્તુ હોઈ શકે, ત્રીજી કોઈ વસ્તુ હોઈ શકતી નથી. તો 50 થી નાની સંખ્યાનો વર્ગ કરવો છે, ક્યાંથી ક્યાં સુધી તમે કરી શકશો? મેં તમને કહું છું 1 થી 30 સુધી તમને આવડે છે, અથવા 1 થી 25 સુધી રાખો, બરાબર? તો એના પછી જેટલી પણ સંખ્યા આવે છે તમે આ મેથડની મદદથી શોધી શકો છો. એટલે કે 25 થી કરી 50 સુધી અને 50 થી કરી 75 સુધી 50 થી નજીકની સંખ્યાનો વર્ગ આ મેથડથી 50 નો ભેદ લઈને શોધી શકો. પછી 75 થી 100 અને 100 થી 125, 100 વાળી ટ્રીક મેં કરાવી દીધી, પછી બધું તમને ખબર છે. ઓકે, ડન. હવે ધ્યાનથી સમજો. 50 થી નાની સંખ્યામાં ધારો કે હું લઉં છું 48, મારે 48 નો વર્ગ કરવો છે. તો અહીં ડાયલોગ શું છે ધ્યાનથી સમજો. જેટલા ઓછા છે તેટલા 25 માંથી ઓછા કરવા, અને જેટલા વધુ છે એટલા 25 ની અંદર ઉમેરવાના. ડન. લખ્યું નથી પણ તમે સમજી ગયા છો. તો સાહેબ કેટલા ઓછા છે? બે ઓછા છે. તો આ બે કેમાંથી ઓછા કરવાના? તો કે સાહેબ તમે તો કીધું 25 માંથી. હા, 25 માંથી. આ વખતે 50 માંથી ઓછા નહીં થાય. તો 25 માંથી બે ઓછા કરો, કેટલા થઈ ગયા? 23 થઈ ગયા. પછી જેટલા ઓછા છે એનો વર્ગ બે આંકડામાં લખવાનો. 2 નો વર્ગ કેટલો થઈ જાય? 4. તો બે આંકડામાં લખવાનું હોવાથી શું થઈ જશે? 0 4. તો 48 નો વર્ગ થઈ જશે 23 0 4. ધારો કે હું તમને એમ કહું, ધારો કે હું તમને કહું છું કે ચલો એક કામ કરો, 46 નો વર્ગ કરીને બતાવો. તો ડાયરેક્ટ શું બોલવાનું? પેન નહીં પડવાનું. 46 કેટલા ઓછા છે? 4 ઓછા છે. 25 માં 4 ઓછા કરો, કેટલા થઈ ગયા? 21. અને 4 નો વર્ગ કેટલો થઈ ગયા? 16. તો 21 16 ડાયરેક્ટ જવાબ થઈ ગયો. તમે જોયું એક વસ્તુ, પેન ઉપાડવાની જરૂર નથી હોતી જ્યારે મગજ કામ કરતું હોય ત્યારે. શું ખબર પડી? 46 નો વર્ગ કરવો છે, કેટલા ઓછા? 50 માં 4. 25 માં 4 ઓછા કરો, કેટલા થઈ ગયા? 21. 4 નો વર્ગ બોલો, 16. આવી ગયું 21 16. એક બીજું ઉદાહરણ લઈએ. ધારો કે તમે એમ કહેશો કે સાહેબ 45 નો વર્ગ કરજો, ચલો કેટલા ઓછા છે? 5. 5 ઓછા કરો કેમાંથી? 25 માંથી. કેટલા થઈ ગયા? 20. અને 5 નો વર્ગ કેટલો થઈ ગયો? 25. તો જવાબ આવી જશે 20 25. તમે એમ કહેશો સાહેબ એક કામ કરો ને, 42 નો વર્ગ કરો, ચાલો બોલો 42 કેટલા ઓછા છે? 8 ઓછા છે. તો 25 માંથી 8 ઓછા કરો, કેટલા થઈ ગયા? 17. 25 માંથી 8 ઓછા જાય તો કેટલા વધ્યા? 17. અને 8 નો વર્ગ કેટલો થઈ ગયો? 64. 1764 આપણો જવાબ થઈ ગયો. તમે જુઓ, બોલો છો એટલી સ્પીડમાં જવાબ આવી ગયો છે. તો બહુ સરળ છે. મને મજા આવે છે તમને શીખવાડવાની. આઈ હોપ કે તમને શીખવાની પણ એટલી જ મજા આવતી હશે. ઓકે, હવે વાત કરું છું 50 થી મોટી સંખ્યાનો વર્ગ કરવો છે તો શું? સિમ્પલ એ જ લોજિક છે. જેટલા વધારે છે એટલે આપણે 25 ની અંદર ઉમેરવાના છે. 25 ની અંદર. ઓકે, ઉદાહરણ કરીએ. ચલો જેમ કે હું તમને કહું, ચલો 56 નો વર્ગ કરજો. બોલજો 56 કેટલા વધારે? બોલો 6 વધારે. 50 કરતા કેટલા વધારે? 6 વધારે. તો 25 ની અંદર 6 ઉમેરો, કેટલા થઈ જાય? 25 ની અંદર 6 ઉમેરો, કેટલા થઈ જાય? બોલો 31 થઈ જાય. 25 ને 6 31 થઈ જાય. યસ સર, 31 થઈ જાય. અને 6 નો કેટલા વધારે? તો 6 નો વર્ગ કેટલો થઈ ગયો? 36. જવાબ થઈ ગયો 31 36. ખબર પડી? ના પડી તો હું તમને ફરીથી સમજાવું, ચિંતા ના કરો. અહીંયા વાત કરું કે ધારો કે 53 નો વર્ગ કરવો છે. હવે ધીમે ધીમે એકદમ સ્લોલી હા, ચકુડાની જેમ, નાના બબુડાની જેમ શીખવાનું. જેટલા વધારે છે 3 વધારે. 25 ની અંદર 3 ઉમેરો, કેટલા થઈ જાય? 28. 3 નો વર્ગ લખવાનો કેટલા આંકડામાં? બે આંકડામાં. તો 28 09. બસ આ જવાબ થઈ ગયો. હવે એક વાત કરું, ધારો કે હું તમને એવું કહું છું કે 61. ચાલો બોલો 61 નો વર્ગ કરવો છે. 61 કેટલા વધારે? 50 કરતા 11 વધારે. 25 ની અંદર 11 ઉમેરો, કેવી રીતે ઉમેરશો? 25 ની અંદર પેલા 10 ઉમેરાય. 35 35 કેટલા થઈ ગયા? 36. એટલે 36 થઈ ગયા. કેટલા નો વધારો? તો 11. તો 11 નો વર્ગ કેટલો થઈ ગયો? 121. કેવી રીતે લખવાના? બે આંકડામાં. તો સાહેબ આ 21 એક વધી ઉપર એટલે થઈ ગયા 37 21. ખબર પડી? તો શું ખબર પડી તમને કે સાહેબ આપણે 50 નો ટાર્ગેટ લઈ 25 થી કરી 50 અને 50 થી કરી 75 બધા વર્ગો શીખી લીધા. અને 1 થી 30 સુધી તો મને આવડતા જ હતા. અને સમજ્યા? 75 થી 100 અને 100 થી 125 આપણે 100 ની ટ્રીક થી શીખી લીધું. તો હવે કોનો વારો આવ્યો? હવે વારો આવ્યો 125 થી 150 અને 150 થી 175. તો વચ્ચે કોણ? 150 નો આધાર લઈને હવે આપણે શીખવા જઈ રહ્યા છીએ. હું તમને બધું નહીં કરાવી શકું, મતલબ કરાવીશ, બધું જ કરાવીશ, પણ સમજાવું છું કે 150 એક વખત સમજી લી, 200 સમજી લી, પછી હું તમને જાતે કરવા આપીશ. કારણ કે એવું કેવું છે કે હું એકલો કરતો રહીશ કામ, મતલબ હું તમને શીખવાડીશ, પણ જો તમે પછી જાતે પ્રેક્ટિસ નહીં કરો તો નહીં આવે. એટલે આગળની જે કહાની છે અનલિમિટેડ વર્ક કરવાની, એ તમારે જ પૂરી કરવી પડશે. શરૂઆત મેં કરી, તમારો હાથ પકડ્યો, તમને પાપા પગની જેમ ચલાયા, આગળ વધાર્યા, પછી તમે આગળ વધી ગયા, પછી ત્યાંથી તમારે ચાલવાનું. અને હું તમને પાછળથી હું છું, ચિંતા ના કરે એમ કહેવા છું, પણ
છેક સુધી મૂકવાની આવું તો જ તમે આગળ વધશો. ખબર પડી કે ના આપણે? ઓકે, તો આપણે આગળ વધીએ છીએ. અત્યારે તો તમને શીખવાડું છું, ડોન્ટ વરી, બિંદાસ રહેજો. ઓકે, તો હવે આપણે 150 થી નજીકની સંખ્યાનો વર્ગ જોવાનો છે, પણ એની પહેલા હું તમને સમજાવી દઉં કે આ બધું બેઝ મેથડ છે શું અને કેવા શું માંગે છે. તો તમને યાદ હશે કે જ્યારે આપણે 100 થી નજીકની સંખ્યાનો વર્ગ કર્યો ત્યારે કોઈ સંખ્યા વડે આપણે ગુણ્યું નહોતું. પછી જ્યારે 50 થી નજીકની સંખ્યાનો વર્ગ કર્યો તો 50 ની જગ્યાએ મેં 25 માંથી સરવાળો અથવા બાદબાકી કરવાનું મેં તમને કહ્યું હતું. એનો મતલબ શું થયો ખબર પડી? ભાગ્યા 2 થયું. કઈ રીતે ભાગ્યા 2 થયું એ તમને કહી દઉં છું. 100 હતો તો કઈ ફરક ના પડ્યો, એટલે કે ગુણ્યા 1 થયું, તમને ખબર નથી પડી પાછી. અને 50 ભાગ્યા 100 કરવું એટલે શું થાય? એના અડધા થઈ જાય. એટલે કે એના અડધામાંથી મેં તમને સરવાળો 50 ના અડધામાંથી સરવાળો અને બાદબાકી કરવાનું મેં કહ્યું હતું. ક્લિયર થઈ ગયું? હવે 150 થી નજીકની સંખ્યાનો જ્યારે આપણે વર્ગ કરવો છે ત્યારે એનો રેશિયો દેવો આપણે કાઢી તો 0 0 ઉડી જાય, અને 5 તરી 15 5 દુ 10 એટલે 5 5 ઉડી જાય, એટલે 3/2 એનો ગુણોત્તર થઈ જાય છે. આનો ઉપયોગ આપણે કરવા જઈ રહ્યા છે. કઈ રીતે હું તમને સમજાવું છું, ધ્યાનથી સમજો. જેમ કે હું તમને કહું છું 148 નો તમારે વર્ગ કરવો છે. 148 150 થી કેટલા ઓછા છે? તો કે સાહેબ 2 ઓછા છે. બધી જ પ્રોસેસ એમને છે. તો 148 માંથી 2 ઓછા કરવાના એટલે કેટલા થઈ જશે? 146 થઈ જશે. 100 ને કેટલા થઈ ગયા? 46 થઈ ગયા. હવે આ જે પણ સંખ્યા આવે છે ને એને તમારે શું કરવાનું કે અહીંયા જે રેશિયો હોય, એટલે કે 150 નો રેશિયો શું થઈ ગયો? 3/2. એટલે કે 3 વડે ગુણવાનું અને 3 વડે ગુણવાનું ને 2 વડે ભાગવાનું. ખબર પડી ગઈ? 3 વડે ગુણવાનું અને 2 વડે ભાગવાનું. અથવા તમે એવું પણ કરી શકો 146 ગુણ્યા 3/2 એટલે 1.5 થાય, અથવા તમે ડાયરેક્ટ તમે ડોટ વડે ગુણી શકો છો. બરાબર? તો શું થશે? જો અહીંયા હું કટ કરું તો 2 સીતા 14 થઈ ગયા, 2 તરી 6 થઈ ગયા. ક્લિયર? એટલે 73 થઈ ગયા. એનો ગુણાકાર 3 વડે કરીશું તો 3 તરી કેટલા થઈ જશે? 9, અને 7 તરી 21. 3 તરી 9 અને 7 તરી 21. ક્લિયર થઈ ગયું? હવે જેટલા ઓછા છે એ સંખ્યાનો વર્ગ બે આંકડા લખવાનો. 2 નો વર્ગ કેટલો થઈ ગયો? 0 4. એટલે કે 148 નો વર્ગ થઈ જશે 21904. જો તમે 3/2 ની જગ્યાએ ડોટ વડે ગુણાકાર કરો, ડોટ વડે ગુણાકાર એટલે એની સંખ્યા અને અડધું, એટલે કે એના કરતા અડધા એની અંદર ઉમેરવાના. એટલે 146 ની અંદર એના અડધા ઉમેરવાના. તો 14 ના અડધા 7 થઈ ગયા, અને 6 ના અડધા 3 થઈ ગયા. ઉમેરો તો 6 ને 3 9 થઈ ગયા, અને 14 ના 7 કેટલા થઈ ગયા? 21. તમે જોઈ શકો છો 219 અહીંયા પણ મળે છે, અને અહીંયા પણ મેં તમને કીધું એમાં મળી જાય છે. તો 219 મળી ગયા. બીજું સ્ટેપ શું હતું? જેટલા ઓછા છે એનો વર્ગ બે આંકડામાં તમારે લખવાનો. એટલે 2 નો વર્ગ તમે કર્યો કેટલો થાય? 0 4, જે અહીંયા લખી દીધો છે. એક હજુ ઉદાહરણ છે એટલે તમને વધારે ખ્યાલ આવે કે 147. ચલો એક કામ કરીએ, કંઈક અલગ સંખ્યા લઈએ. 146 લઈ લઈએ. બરાબર? તો 146 નો વર્ગ તમારે કરવો છે. બરાબર? 146 નો વર્ગ કરવો છે. કેટલા ઓછા છે? તો કે સાહેબ 4 ઓછા છે. તો 146 માંથી તમે 4 ઓછા કરો તો કેટલા થઈ જશે? હે ને? 6 માંથી 4 + 2 એટલે 142 થઈ જશે. ક્લિયર થઈ ગયું? હવે એને 3/2 વડે ગુણી દેશું. એટલે આના અડધા કરીશું કેટલા થશે? 7. 2 ના અડધા 1. હવે 3 એકા બોલો 3, 7 તરી 21. એટલે 213 થઈ ગયા. સિમ્પલ. 3 એકા 3 અને 7 તરી 21. હવે જેટલા ઓછા હતા એનો વર્ગ બે આંકડામાં લખો. એટલે 4 નો વર્ગ કેટલો થઈ જશે? 16. તો આપણો જવાબ થઈ જશે 21316. ક્લિયર થઈ ગયું? તો આ રીતે તમે જ્યારે 250 ની નજીક આવશો, બરાબર, જો 250 ની નજીકની સંખ્યા હશે તો ગુણોત્તર હશે 5/2. 200 ની નજીકની સંખ્યાનો વર્ગ કરવો હશે તો 2 વડે ગુણવું પડશે. 400 હશે તો 4 વડે ગુણવું પડશે. 500 હશે તો 5 વડે ગુણવું પડશે. ખબર પડી કે ના પડી? એ રીતે જો તમે 900 હશે તો તમારે અહીંયા 9 વડે ગુણવું પડશે. સિમ્પલ લોજિક છે. ઓકે, હવે 150 થી મોટી સંખ્યા જોઈએ, જેમ કે 153 છે. તો 153 નો વર્ગ કરવો છે. શું કરશો? કેટલા વધારે છે? 3. તો 156 થઈ ગયા. બીજું સ્ટેપ શું હતું? 3/2 વડે ગુણી દેવાનું. અથવા બીજું ના કરવું હોય તો ડોટ. ડોટ એટલે શું? એના અડધા એની અંદર ઉમેરવાના. તો 156 ના અડધા કેટલા થઈ જશે? બોલો. 56 ના અડધા 28 દુ 56, અને એવી રીતે લીખાય. બરોબર? 7 દુ 14 થઈ ગયા, અને એક આયા એટલે 8 દુ 78 થઈ ગયા. એટલે 8 ને 6 14, 15 ને 1 16, 16 અને 7 કેટલા થઈ જશે? 16 ને 7 તેવી થઈ જશે, આઈ થિંક. બરાબર? હવે અહીંયા પણ ચેક કરી લઈએ એટલા થાય છે કે નહીં થતા. બરાબર? તો અહીંયા શું આવશે? બોલો. 2 સીતા 14 થઈ ગયા. 2 સીતા 14 થઈ ગયા. એસોનો અહીંયા 16 આયા. 2 8 16, 78 તરી કરવાના છે. તો 3 8 કેટલા થઈ જશે? બોલો. 24. વધી પડી 2. 3 સીતા 21, અને 21 ને 2 કેટલા થઈ જશે? 23. ચેક કરી લો. બંને રીતે એક જ થાય છે. હા, તો 234 આવી ગયા. હવે જેટલા વધારે છે એનો વર્ગ બે આંકડામાં લખો. એટલે 3 નો વર્ગ કેટલો થઈ જશે? 0 9. બરાબર? ક્લિયર થઈ ગયું? હજુ એક પણ એક વધારે સંખ્યા જોઈએ. જેમ કે હું તમને કહું છું કે 100 ને કેટલા લખશો? બોલો. આપણે 157 નો વર્ગ કરવો છે. હા, તો +7 થઈ ગયા. 7 વધારે છે તો 7 ઉમેરી દેવાના. 157 + 7 એટલે કેટલા થઈ જશે? 164 થઈ જશે. થઈ જશે ને 164. હવે એને આપણે 3/2 વડે ગુણી દઈશું. એટલે 16 ના અડધા 8 થઈ જાય, અને 4 ના અડધા 2 થઈ જાય, અને 3 દુ કેટલા થઈ જાય? 6, અને 3 3 કેટલા થઈ જશે? 24. ઓકે, 2 વડે ભાગ્યા પછી 3 વડે ગુણ્યા.
હવે જેટલા ઓછા છે એનો વર્ગ બે આંકડામાં, તો 7 નો વર્ગ કેટલો થઈ જશે 49, એટલે 157 નો વર્ગ થઈ જશે 24,649. કેટલો થઈ જશે 24,649. કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો? તો આ વાત કરી મેં બેઝ મેથડની અંદર. હવે ધારો કે હું તમને કહું, ઉદાહરણ આપું છું, બધાના એક એક આપણે ઉદાહરણ એવું હોય તો લઈ લઈએ છીએ, હે ને? જો ધારો કે હું તમને એમ કહું 200 ની નજીકની કોઈ સંખ્યા છે, બરાબર? 200 ની નજીક આપણે લઈ લઈએ 198, એનો વર્ગ કરવો છે. તો 198 જે છે એ કેટલા ઓછા છે? 200 કરતા 2 ઓછા છે. તો 198 માંથી 2 જાય એટલે કેટલા થઈ ગયા? 196. બેઝ કોનો હતો? 200 નો. 200 એટલે કેટલા વડે ગુણવાના? 2 વડે. તો 196 2 વડે ગુણવાના. તો 6 દુ કેટલા થઈ ગયા? 12, અને 19 દુ 38 ને કેટલા થઈ ગયા? 39. આટલો આવ્યો જવાબ, બરાબર? હવે જેટલી સંખ્યા છે એનો વર્ગ બે આંકડા લખવાનો. 2 નો વર્ગ કેટલો થઈ જાય? 04. તો તમારો જવાબ થઈ જશે કેટલો? બોલો, 39,204. એક આપણે મોટી સંખ્યા પણ લઈ લઈએ, જેમ કે હું તમને એક વાત કરું, બરાબર? થોડું હું રફ કરતું એટલે તમને વધારે ખ્યાલ આવે, બરાબર છે? ધ્યાનથી સમજો. ધારો કે હું અહીંયા કોઈ બી સંખ્યા લખી દઉં છું 212 નો વર્ગ. ચલો 212 નો વર્ગ કરવો છે, બરાબર છે? તો કેટલા વધારે છે? બોલો, 12 વધારે છે, તો 212 ને 12 એટલે કેટલા થઈ જશે? 224 થઈ જશે. હવે શું કરવાનું? એને આપણે કોની સિરીઝ ચાલી રહી છે? 200 ની. તો 200 ની એટલે કે 2 વડે ગુણવાનું થશે. તો અહીંયા આપણે ગુણ્યા 2 કરી દઈશું. તો 24 ના ડબલ કેટલા થઈ જશે? 48, અને 2 ના ડબલ થઈ જશે 4. બરાબર? આટલું સ્ટેપ ક્લિયર? હવે 12 નો વર્ગ 144, બે આંકડા લખવાનો હોવાથી એક વધી ઉપર અને 44 આવી જશે. તો 44, અહીંયા 9, અહીંયા 4, અહીંયા 4. બસ આ જવાબ તમારો થઈ ગયો. ક્લિયર થઈ ગયું? તો આ વસ્તુ છે બેટા, એકદમ સિમ્પલ છે કે જ્યારે તમારે હવે 500 વાળી સિરીઝ આવશે તો તમે ગુણાકાર કરી કે શું કરશો? 5 કરશો. ધારો કે 250 વાળી સિરીઝ આવે છે તો 5 ભાગ્યા 2 કરશો, એટલે પેલા 2 વડે ભાગીશું, પછી 5 વડે ગુણીશું. એ જ રીતે જો 450 ની સિરીઝ આવે છે, હે, તો તમે શું કરશો? 2 વડે ભાગીશું અને 9 વડે ગુણીશું. હવે તમને એવું તો નથી કે સાહેબ આ કેવી રીતે લાવ્યા, એ પણ સમજાય દઉં. ધારો કે કોઈની ઈચ્છા હોય કે 450 ભાગ્યા 100 કરવાનું, 0 0 ઉડી ગયા, 9 5 45, અને 5 દુ 10, 5 5 ઉડી ગયા, તો 9 ભાગ્યા 2 આવી ગયા. 9 ભાગ્યા 2, બસ સિમ્પલ છે. એટલે જેનો બેઝ તમે લો છો, જેની પણ તમે સિરીઝ લો છો, તો એ તમે આ રીતે કરી શકો છો. આઈ હોપ કે તમને બેઝ મેથડ એકદમ કમ્પ્લીટ ક્લિયર થઈ ગઈ હશે. આના મદદથી યાદ રાખજો, એટલીસ્ટ 1000 સુધી તો વર્ક તમને આવડી જ ગયા હશે. તમે ખાલી થોડું વિચારો. કોઈની એવી ઈચ્છા થાય છે કે ધારો કે ચલો એક કામ કરીએ, કોઈ એવું કહે છે કે સાહેબ આપણે એક કામ કરો, તમે 354 નો વર્ગ કરીને બતાવજો. ચલો 354, બોલો કોની નજીક દેખાય છે? માઇન્ડ દોડાવો તમારો. 350 ની નજીક છે. કેટલા વધારે છે? 4 વધારે છે. તો 354 વત્તા 4 કેટલા થઈ ગયા? 358 થઈ ગયા. હા કે ના? બોલો, 358 થઈ ગયા. કોન્સેપ્ટ ક્લિયર થયો? હવે 350 ની સિરીઝ હોય, 350 ની સિરીઝ હોય તો શું આવશે? 7 ભાગ્યા 2 આવી ગયું. તો અહીંયા 7 વડે ગુણીશું, 2 વડે ભાગીશું. ક્લિયર થઈ ગયું? હવે 17 દુ 34, અહીંયા 35 હતા, એક આપ્યા 18 થયા, 9 દુ 18, 179 ગુણ્યા 179 ગુણ્યા કેટલા કરવાના? 7. ઓકે, ચલો 7 9 63, 6 સીધી 49, 49 અને 6 કેટલા થઈ જશે? 49 અને 6 55, વધી પડી 5, 7 ને 5 કેટલા થઈ ગયા? 12. એટલે કેટલું જવાબ આવ્યો? 1253. 4 નો વર્ગ કેટલો થઈ જશે? 100. બરાબર? ચેક કરી લે. કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો? તો આ રીતે તમે આસાનીથી બહુ મસ્ત રીતે તમે વર્ગ શોધી શકો છો. તો બેઝ મેથડ એકદમ જોરદાર, એમ કહેવાય ને, એકદમ બેસ્ટ કોન્સેપ્ટ છે. પણ જો એની તમારી સ્પીડ આવે તો, હે ને, આ વસ્તુ તમારે યાદ રાખવી પડે. મેક્સિમમમાં મેક્સિમમ પ્રેક્ટિસ કરવાની છે. યાદ રાખજો, મેક્સિમમ પ્રેક્ટિસ કરવાની છે. એવું નહીં કે સાહેબ એક દાખલો ગણ્યો, 2 દાખલા ગણ્યા એટલે મને આવડી ગયું, આવી રીતે ના. અલગ અલગ ટાઈપના, થોડી મોટી રકમ, થોડી નાની રકમ, બધી મિક્સમાં તમારે દાખલા ગણવા પડશે. તો અને તો જ તમને સ્પીડ આવશે. સ્પીડ આવશે તો જ એક્યુરેસી આવશે. બાકી લોચા થશે ને થશે. ઓકે, કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો? હવે આપણે આગળ વધી રહ્યા છે. ફોર્મ્યુલા બેઝ આપણે જો વર્ગ શોધવા છે, યુનિવર્સલ મેથડ શોધવી છે કે 2 અંકની, 3 અંકની કે 4 અંકની સંખ્યા હોય તો કઈ રીતે આપણે વર્ગ શોધી શકીએ, એ આપણે જોઈએ છે. ચલો, ઓકે મારા મિત્રો, હવે આપણે જો જોઈએ છે કે અહીંયા એબી મેથડ શું છે કે એબીસી મેથડની અંદર આપણે જે એક જોરદાર કોન્સેપ્ટ છે, જે ગણિતના અમુક સૂત્રોની મદદથી આપણે વર્ગ શોધી શકીએ છીએ. કઈ રીતે? તો જો અહીંયા એ અને બી, એટલે અહીંયા 3 અને 6 છે, અહીંયા 7 અને 3 છે, અને 5 અને 6 છે. તો શું કહે છે કે પહેલા આ બાજુથી આપણે ઊંધું ચાલુ કરવાનું છે. તો બી સ્ક્વેર કરવાનું છે, પછી 2ab કરવાનું છે, પછી a સ્ક્વેર કરવાનું છે. કઈ રીતે કરશો જુઓ. પહેલા અહીંયા છે એનો વર્ગ, તો 6 નો વર્ગ કેટલો થઈ ગયો? 36. તો 6 લખવાના, 3 વધી પડી. બરાબર? ધ્યાનથી સમજો. હવે ગોળ ભમાવાનું એટલે કે 2ab. બોલો કેટલા થઈ ગયા? 3 દુ 6, અને છાયો કેટલા થઈ ગયા? 36. 36 ને આ 3 કેટલા થઈ ગયા? 39. 39 તો કેટલો થઈ જશે? 9 વધી પડી, પાછી શું આવી? 3. ઓકે, અને હવે છેલ્લાનો વર્ગ, તો 3 નો વર્ગ કેટલો થઈ ગયો? 9, અને 9 ને 3 કેટલા થઈ જશે? 9 ને 3 થઈ જશે 12. એટલે તમારો વર્ગ થઈ ગયો 36 નો 1296. ક્લિયર થઈ ગયું?
હવે ધારો કે 73 નો વર્ગ કરવો છે તો શું આવશે? પહેલા 3 નો વર્ગ એટલે શું લખી દેશો? 9, બરાબર. 3 નો વર્ગ કેટલો લખી દીધો? 9. હવે ગોળ ભમાવાનું છે એટલે શું આવશે? બોલો. 3 દુ 6, 6 સીતા 42, 42 નો શું આવશે? બગડો વધી પડી કેટલા થઈ ગયા? 4. 7 નો વર્ગ કેટલો થઈ ગયો? 49, અને 49 અને 4 કેટલા થઈ જશે? 53. ઓકે, એટલે 73 નો વર્ગ થઈ જશે 53, 29. વાત કરીએ 56 નો વર્ગ કરવો છે તો 6 નો વર્ગ 36 નો છગડો વધી પડી 3. ઓકે, પછી અહીંયા તો 5 દુ 10, 10 છંગ 60, 5 દુ 10, 10 છંગ 60, 60 ને 3 63 નો તગડો વધી પડી 6. અને હવે 5 નો વર્ગ 25, અને 25 ના 6 કેટલા થઈ જશે? 31. તો એક જ લાઈનની અંદર તમે આ રીતે બહુ જ આરામથી વર્ગ શોધી શકો છો. ઓકે, થઈ ગયું કમ્પ્લીટ. હવે જ્યારે વાત કરીએ કે 3 અંકની સંખ્યાનો વર્ગ શોધવો છે તો તમે શું કરી શકો? હવે એક વસ્તુ યાદ રાખો કે જો આની આ જ મેથડથી તમે આ વર્ગ પણ શોધી શકો છો, પણ એના સિવાય બીજી મેથડ પણ છે જે પણ આપણે શીખવાના છીએ. તો આ દાખલાને આપણે કેટલી રીતે સોલ્વ કરીશું? તો કે સાહેબ બે રીતે. બે રીતે કઈ રીતે સોલ્વ કરીશું તમને સમજાવું છું, ચિંતા ના કરો. પહેલા તો અત્યારે જે રીત સમજ્યા એ રીતે આપણે સોલ્વ કરીશું. કોન્સેપ્ટ ક્લિયર? તો જો અહીંયા મેં વચ્ચે ભાગ પાડી દીધું, આને કહી દો એ, આને કહી દઈએ બી. ક્લિયર? તો બોલો 3 નો વર્ગ કેટલો થઈ ગયો? 3 નો વર્ગ થઈ ગયો 9. પછી શું હતું? ગોળ ભમાવાનું, બરાબર છે. બોલો 12 દુ 24, 24 તરી 72, અથવા 3 દુ 6, 12 છંગ 72, 72 નો બગડો વધી પડી કેટલા થઈ ગયા? 7. 12 નો વર્ગ 144, 12 નો વર્ગ કેટલો થઈ જશે? 144, 144 વત્તા 7 કેટલા થઈ જાય? બોલો. 144 ની અંદર તમે 7 ઉમેરો છો તો 151 થઈ જશે. ઓકે, તો 123 નો વર્ગ થઈ જશે 151, 29. હવે આ મેથડ શું કહેવા માંગે છે? ધ્યાનથી સમજો. પહેલા છેલ્લાનો વર્ગ લખો તો 3 નો વર્ગ કેટલો થઈ ગયો? 9, લખી દીધું. હવે 2bc, હવે આ વચ્ચેથી ગાયબ કરી દેવાનું, આને a b અને c નામ આપી દીધું, બરાબર. તો આ બંનેનો ગુણાકાર ને 2 વડે ગુણાકાર, તો બોલો કેટલા થઈ જશે? 2 દુ 4, અને 4 તરી કેટલા થઈ ગયા? 12. તો 12 નો શું આવશે? બગડો વધી પડી 1. એટલે આ બંને ક્લિયર થઈ ગયું. કોન્સેપ્ટ ક્લિયર? હવે વચ્ચેવાળી સંખ્યાને ભૂલી જવાની છે એટલે કે એનો વર્ગ કરવાનો છે. 2 નો વર્ગ કેટલો થઈ ગયો? 4. આ બંનેનો ગુણાકાર, એનો ગુણાકાર 2 સાથે, તો 3 એકા 3, 3 દુ 6, અને 2 નો વર્ગ કેટલો થઈ ગયો? 4. તો 6 ને 4 કેટલા થઈ ગયા? 10. 10 ને 1 આ કેટલા થઈ ગયા? 11. 11 નો એકડો વધી પડી 1. એટલે આ પણ ક્લિયર થઈ ગયું. હવે 2ab એટલે આ બંને વધ્યા અને એનો ગુણાકાર 2 સાથે, તો 2 દુ 4, અને 4 એકા 4, 4 ને કેટલા થઈ ગયા? 5. અને છેલ્લે a નો વર્ગ, બરાબર. તો a નો વર્ગ એટલે 1 નો વર્ગ કેટલો થઈ જશે? 1. કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો? બંનેમાં તમે જવાબ ચેક કરી શકો છો. બંનેમાં જવાબ કેવો આવે છે? સરખો આવે છે. હવે આ દાખલો જે છે એ પણ આપણે કરી દઈએ છીએ. કઈ મેથડની મદદથી કરશો? બોલો. બંને મેથડની મદદથી કરશો? યસ. તો પહેલા એક મેથડ છે અને અહીંયા આપણી પાસે બીજી મેથડ છે, બરાબર. હવે જો આમ તો તમને યાદ છે આપણે 52 નો વર્ગ મેં તમને શીખવાડેલો છે, તો અહીંયા તમે કદાચ બે ભાગ આવી રીતે પાડી શકો, પણ આપણે એક જ આમ જ કરીએ. ઓકે, તો આ થઈ ગયું a, અને આ થઈ ગયું b, અને આ એમને. બોલો 2 નો વર્ગ કેટલો થઈ જશે? 4. હવે આમ ગુણાકાર કરીશું તો 35 દુ 70, 70 ના ડબલ કેટલા થઈ ગયા? 140. 70 ના ડબલ કેટલા થઈ જશે? 140. 140 માં 0 વધી પડી 14. 140 માં 0 વધી પડી કેટલી? 14. હવે 35 નો વર્ગ કરવાનો, એના અંદર 14 ઉમેરી દેવાનો. 35 નો વર્ગ એકદમ આરામથી થઈ જાય. પાછળ શું છે? 5 છે ને? તો 3 પછી શું આવે? 4 આવે. તો 3 ચોક કેટલા થઈ ગયા? 12. 1225 વત્તા 14. 25 ની અંદર 14 ઉમેરવાનું, તો અહીંયા 9, અહીંયા 3, અહીંયા 2, 1, એટલે કેટલા થઈ ગયા? 1239. ઓકે, તો 352 નો વર્ગ થઈ જશે આટલો. કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો? હવે આ મેથડની મદદથી પણ આપણે ચેક કરી લેવાનું છે કે કઈ કમ્પ્લીટ આવે છે કે નથી આવતું. તો આ a છે, આ b છે, અને c છે. તો પહેલા શું કહે છે? c નો વર્ગ. તો 2 નો વર્ગ કેટલો થઈ જશે? બોલો. 4 થઈ જશે. 2 નો વર્ગ કેટલો થઈ જશે? 4 થઈ જશે. જો c નો વર્ગ થઈ ગયો. હવે 2bc એટલે આ બંનેનો ગુણાકાર 2 સાથે, તો 5 દુ 10, 10 દુ કેટલા થઈ ગયા? 20. 20 ની શૂન્ય અને વધી પડી 2. 20 ની શૂન્ય વધી પડી કેટલા થઈ ગયા? 2. બરાબર. 5 દુ 10 દુ 20. ક્લિયર થઈ ગયું? હવે શું આવે છે? વચ્ચેનો સ્ક્વેર અને ટ્વાઇસ AC, બરાબર. તો 5 નો વર્ગ કેટલો થઈ જશે? 25, અને 3 દુ 6, દુ કેટલા થઈ ગયા? 12. 3 દુ 6 દુ 12, એટલે કેટલા થઈ ગયા? 7, અને આ 3 એટલે કેટલા થઈ ગયા? 37 નો સાતડો. ઓકે, 37 ને આ 2, 39 નો નવડો વધી પડી 3. 39 નો નવડો વધી પડી 3. કમ્પ્લીટ આવે છે. તો આ થઈ ગયું. ઓકે, હવે 2ab આવે છે. 2ab માં શું કરશો? આ બંને લેવાના, બરાબર. ઓકે, તો શું આવશે? બોલો. 5 દુ 10 ધરી 30, 30 ને 3 33 નો તગડો વધી પડી 3. એટલે આ પણ ડન થઈ ગયું, બરાબર. હવે છેલ્લાનો તમારે શું આવશે? વર્ગ આવશે. છેલ્લે શું છે? 3. 3 નો વર્ગ કેટલો થઈ ગયો? 9. 9 ને 3 કેટલા થઈ જશે? 12. જવાબ ચેક કરો. બંનેમાં શું જવાબ સરખો આવે છે? હા, આવે છે. તો તમે આ મેથડનો ઉપયોગ કરીને 3 અંકની સંખ્યા શોધી શકો છો, અને 3 અંક માટે સ્પેશિયલ સૂત્ર છે જે પણ મેં તમને આપ્યું છે. આઈ હોપ કે તમને એબીસી મેથડ કમ્પ્લીટ ક્લિયર થઈ ગઈ હશે. હવે એક વસ્તુ ધ્યાનથી સમજો.
અહીંયા આપણે વર્ગ શોધવાની ઓલમોસ્ટ બધી રીત ક્લિયર કરી દીધી છે. હવે કે ઘણી બધી રીતો હોય છે, તમે જેટલી મેથડ શીખશો એમાંથી કંઈક ને કંઈક તમને નવું ને નવું શીખવા મળશે. મેં એવો પ્રયત્ન કર્યો છે કે અત્યાર સુધી જેટલી રીતો અવેલેબલ છે એ બધી જ રીતો તમને ગમે એમ કહીને શીખવાડી દઉં. એટલે એક પણ રીત એવી ના હોય કે તમારે ક્યાંય અલગથી શીખવી પડે. આ વિડીયો શીખ્યા પછી, આ વિડીયોમાં તમે ધ્યાનથી ભણ્યા પછી એક પણ રીત એવી નહીં બચે કે જે મેં તમને ના શીખવાડી. તો અહીંયા બેટા આપણે વર્ગની સંપૂર્ણ બધી જ રીતો પૂરી કરીએ છીએ. આઈ હોપ કે આ વિડીયો તમને સારો લાગ્યો હશે. હવે એક વસ્તુ યાદ રાખજો, આમ તો આ વિડીયોની અંદર આપણે વર્ગમૂળ પણ લેવાના હતા, પણ એ હું તમને પાર્ટ 2 માં આપીશ. એટલે કે બીજા વિડીયોની અંદર હું તમને વર્ગમૂળની શોર્ટ ટ્રીક આપવાનો છું. તો પાર્ટ 1 અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ છીએ કે જેની અંદર સંપૂર્ણ વર્ગની જેટલી પણ શોર્ટ ટ્રીક હતી એ બધી જ શોર્ટ ટ્રીક્સ મેં તમને અહીંયા આપી દીધી છે. પાર્ટ 2 ની અંદર આપણે વર્ગમૂળ હું તમને શીખવાડવાનો છું. અને જો તમારો સપોર્ટ સારો રહ્યો અને મને મજા આવવા લાગી તો એક વસ્તુ સમજજો કે મારે તમને ઘણું બધું આપવું છે. મારી પાસે જેટલું જ્ઞાન છે બધું તમને આપી જ દઉં છું, સમજ્યા વસ્તુ? પણ એના માટે તમારો સપોર્ટ જોશે. આ વિડીયોને મેક્સિમમ શેર કરો. આ વિડીયો બધા જ વિદ્યાર્થી સુધી પહોંચાડો. તમારો પાવર બતાવો. તમારો વિદ્યાર્થીનો પાવર બહુ જોરદાર હોય છે. તમે બધા ઘણી બધી જગ્યાએ શેર કરશો, તમારા મિત્રો સુધી શેર કરશો તો ગુજરાતના પ્રત્યેક વિદ્યાર્થી સુધી જ્યારે આ વિડીયો પહોંચશે ત્યારે હું એટલો ખુશ થઈશ ને પછી તમારા માટે બધું જ આપી દઈશ. એટલે કે મારી પાસે ગણિતનું જેટલું જ્ઞાન છે દરેક કોન્સેપ્ટ તમને યુટ્યુબમાં હું ભણાવીશ. ઓકે, પણ શરત માત્ર શું છે, આ વિડીયોનો તમે ખૂબ જ પ્રેમ આપો અને ખૂબ જ શેર કરો. આ સાથે જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. હું તમને મળીશ બીજા વિડીયોમાં. હસતા રહેજો, કામ કરતે રહો. લીકે પ્રભુ કા નામ. જય જય જલારામ.